પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લખી નાખો ગ્રાહક સુરક્ષા ધારો 1986. એટલે પહેલો જ પ્રશ્ન આવે કે ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે ઘડવામાં આવ્યો? તો એ તો આપણો 1986. આ તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો. ગ્રાહક કોને કહેવાય? ગ્રાહકના અધિકારો, ગ્રાહકની ફરજો, ગ્રાહકની અદાલતો, વોટેવર. બરાબર. સૌથી પહેલું આ પ્રશ્ન એક્ઝામમાં છે કે ગ્રાહક એવું છે તો કે બજારનો રાજા છે. એટલે આજના સમયમાં જે ગ્રાહક જે પ્રમાણે કહે એ પ્રમાણે તમારે વસ્તુ બનાવવી પડે. બરાબર. તમે એમ કહો કે હું મારે તે વસ્તુ બનાવું માર્કેટમાં વેચું, તો એમ અત્યારના સમયમાં હાલતું નથી. એટલે કસ્ટમરને શું જોવે છે, માર્કેટમાં શું ટ્રેન્ડ ચાલે છે, કઈ વસ્તુ એને પસંદ કરે છે, કઈ વસ્તુ એને ગમે છે, આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને તમારે વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. અગાઉના અભિગમમાં ખરીદનારે સાવધાન રહેવું બદલે વેચનારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે અત્યારના સમયમાં ઘણા બધા ઓપ્શન છે ગ્રાહક પાસે. તો ગ્રાહક જો તમે સારી સુવિધા નહીં આપો એ ગ્રાહક બીજી કોઈ વ્યક્તિ પાસે વયો જશે ખરીદવા માટે. તો વસ્તુ કે ઉત્પાદનમાં અનૈતિકતા, શોષણયુક્ત, અયોગ્ય પ્રથાઓ વગેરેનો ઉપયોગ કરતા જણાય છે. આવી પ્રથાઓને કારણે ગ્રાહકને છેતરપિંડીનો અનુભવ થાય છે અને ખામીયુક્ત હોવાથી અસલામતી, ભેળસેળના કારણે અયોગ્ય આરોગ્ય સાથે ચેડા અને ગેરમાર્ગે દોરતી જાહેરાત, છેતરપિંડી આવી બધી વસ્તુઓ આપણે માર્કેટમાં ઘણી જોવા મળતી હોય, જેમાં ગ્રાહકને એવું લાગતું હોય કે ભાઈ અસલામતી છે, ભેળસેળ છે, આ બધી વસ્તુઓ. બરાબર છે. બીજું તો કે સંગ્રહખોરી છે, કાળા બજાર છે, આ બધી વસ્તુ આપણે બજારમાં જોવા મળે છે, જેનાથી ગ્રાહક સાથે શું થતું હોય? છેતરપિંડી થતી હોય. એટલે સરકારે આ બધી વસ્તુઓથી રક્ષણ આપવા માટે ગ્રાહક માટે એક સ્પેશિયલ કાયદો જ બનાવ્યો છે, જેને આપણે કહેશું કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1996, જે ગ્રાહક સુરક્ષા ધારા તરીકે ઓળખાય છે. અર્થતંત્રમાં ગ્રાહક સાથે છેતરપિંડી અને બનાવના કારણે સતત વધતી ગયું છે અને ગ્રાહકને ઘણીવાર જીવનના જોખમે અજાણી વસ્તુનો ઉપયોગ કરે છે, જે વ્યાજબી નથી. એટલે ઇન્ટ્રોડક્શનમાંથી કોઈ ક્વેશ્ચન નહીં આવે. એટલે ઇન્ટ્રોડક્શન ઉપર એક તમે ચોકડી મારી દેજો. આ આપણા કામનું નથી, એ ખાલી તમને સમજવા માટે કીધેલું છે. સૌથી પહેલો ક્વેશ્ચન અહીંયા આવે, ગ્રાહક કોને કહેવાય? ગ્રાહક એટલે કોણ? ગ્રાહક એટલે એક એવી વ્યક્તિ કે જે વસ્તુનો ઉપયોગ કરનાર છે, એ ગ્રાહક છે. વસ્તુ ખરીદનારને ગ્રાહક ન કહેવાય. ઉદાહરણ તરીકે અત્યારે હું 10 વાળો વેફરનું પેકેટ ખરીદું તો હું ગ્રાહક ન કહેવાઉં, હું ખરીદનાર કહેવાઉં. જો એ વેફરનું પેકેટ હું તોડીને ખાઈ જાઉં તો હું ગ્રાહક કહેવાઉં. ગ્રાહકને બીજી ભાષામાં કહેવાય ઉપભોક્તા, કન્ઝ્યુમર. બરાબર છે. કન્ઝ્યુમર છે. એટલે ગ્રાહક એ જ વ્યક્તિ છે જે કોઈ વસ્તુનો ઉપયોગ કરનાર છે. ઉદાહરણ તરીકે મેં અત્યારે 10 વાળો વેફરનું પેકેટ ખરીદ્યું અને એ વેફરનું પેકેટ મેં આને આપી દીધું, તો હું કસ્ટમર નથી, કસ્ટમર આ છે. ભલે મેં એ વસ્તુ ખરીદી પણ હું ગ્રાહક ન કહેવાય. ગ્રાહક એ જ વ્યક્તિ છે જે વસ્તુનો ઉપયોગ કરતા છે. એક મગજમાં ક્લિયર રાખજો. તો ગ્રાહક સુરક્ષા એટલે વેચાણકર્તા અને ઉત્પાદકોને અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથા સામે રક્ષણ પૂરું પાડવું, એટલે ગ્રાહક સુરક્ષા. આટલું અંડરલાઈન કરજો. આ 1 માર્કનો પ્રશ્ન છે, ગ્રાહક સુરક્ષા એટલે શું? એટલે કે વેચાણકર્તાઓની અનૈતિક અને શોષણયુક્ત નીતિઓ સામે કસ્ટમરને રક્ષણ આપવા માટે ગ્રાહક સુરક્ષા કાયદો લાવ્યો. ગ્રાહક સુરક્ષા કાયદાની જરૂર શું છે? પહેલી જરૂર હતી છે કે ગ્રાહક સાથે જે શોષણ થાય છે અટકાવવા માટે. જો ગ્રાહક સાથે શોષણ જ ન થતું હોય તો આવા કાયદાની જરૂર નથી. ગ્રાહક સાથે છેતરપિંડી થવાને કારણે અનેક કારણો છે, જેમાં છેતરાયા પછી ગ્રાહકને સંગઠિત અને જાગૃત નથી. એટલે કે અહીંયા ગ્રાહક છે પોતે સંગઠિત નથી, જાગૃત પણ નથી. ઉદાહરણ તરીકે કોક તમને અમૂલની દૂધની થેલી છે, અમૂલની દૂધની થેલી ઉદાહરણ તરીકે 34 રૂપિયાની આવે, તમારી પાસેથી 35 રૂપિયા લઈ લે, 1 રૂપિયા તમારી પાસેથી વધારે લઈ લે, તો આપણને એવું થાય કે કોણ 1 રૂપિયામાં ધ્યાન દે. એટલે તમે જાગૃત નથી અને સંગઠિત નથી. સંગઠિત એટલે કે બધા કસ્ટમર ભેગા નથી, કે ભાઈ આપણે બધા ભેગા થઈને વિરોધ કરીએ, એવું કાંઈ તમને જોવા મળતું નથી. એટલે ગ્રાહકનું શોષણ થાય છે. તમે હાઈવે ઉપર જાઓ તો એ તમને જોવા મળે કે MRP કરતાં વધુ કિંમત લેતા હોય, વોટેવર. અને કાયદાકીય પગલાં ભરી શકે તેવી માહિતી એમની પાસે હોતી નથી. તમને ખબર જ નથી કે ભાઈ કયો કાયદો લાગુ પડે છે, વોટેવર. ઘણી જગ્યાએ તમે ખાલી 1 રૂપિયામાં છેતરાણા હો ને અને 1 રૂપિયામાં તમારી સાથે ફ્રોડ થયો, તમે એનો કેસ કરો તો સામેવાળા વ્યક્તિને કોર્ટ છે 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખનો એના ઉપર ફાઇન લગાડી શકે.
એટલે 1 રૂપિયાનો કેસ પણ થઈ શકે, પરંતુ આપણે કાયદા વિશે પૂરો ખ્યાલ ન હોય એટલે ગ્રાહક છે હંમેશા છેતરાતો હોય. અને ગ્રાહકના સંતોષને કારણે મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચી શકાય. જો ગ્રાહકનું અહીંયા શોષણ છે ને 3 રીતે થાય છે. આ શોષણ છે ને એના ઉપર એક રાઉન્ડ કરજો ને અહીંયા લખજો 3 રીતે. આ 3 રીતે શોષણ થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે, આ 2 માર્કમાં પૂછાય છે. આ પહેલું શારીરિક, બીજું આર્થિક અને ત્રીજું જાહેર હિતને નુકસાન. 3 રીતે શોષણ થાય. એક શારીરિક, પછી એક જાહેર હિતને નુકસાન અને આર્થિક, અને આ માનસિક. ઉદાહરણ તરીકે તમે પાણીપુરી ખાધી અથવા કોઈ એવી ફૂડ કોઈ વસ્તુ ખાધી અને તમે બીમાર પડ્યા, તમને ડાયરિયા થઈ ગયા, બરાબર, તમને કોઈ પણ શરીરમાં બીમારી થઈ, તમને દવાખાનામાં દાખલ કર્યું, તો તમારું કયું શોષણ થયું? શારીરિક થયું, બરાબર છે. હવે તમે કોઈ જગ્યાએ વસ્તુ લેવા ગયા અને તમને સામેવાળા વ્યક્તિએ સારો જવાબ ન આપ્યો. દાખલા તરીકે તમને કીધું કે હાલે લેવું એટલે હાલતો થા, મારે આટલું લેવા નથી આવતો, તો એ થયું તમારું માનસિક શોષણ, બરાબર. પછી એ વસ્તુ હતી 50 રૂપિયાની, તમારી પાસેથી 55 રૂપિયા લીધા, એ કયું થયું? આર્થિક શોષણ. અને એ વસ્તુનો ઉપયોગ કરીને એનાથી પર્યાવરણને કોઈ નુકસાન થયું, તો એ કયું થયું? જાહેર હિતને નુકસાન થયું. તો કોઈ પણ એક પ્રોડક્ટ છે એ તમને શારીરિક નુકસાન કરી શકે, માનસિક નુકસાન કરી શકે, આર્થિક પણ કરી શકે, જાહેર હિતને પણ કરી શકે, બરાબર છે. ઉદાહરણ તરીકે કોઈ વસ્તુનો તમે ઉપયોગ કર્યો, એનાથી તમારા બોડીમાં કોઈ અસર આવી, એ શારીરિક છે. તમને સારી રીતે બોલાવ્યા નહીં અથવા તમને યોગ્ય જવાબ ન આપ્યો, તો એ માનસિક છે. કિંમત કરતાં વધુ કિંમત લીધી, તો એ આર્થિક છે. અને એ વસ્તુના કારણે પર્યાવરણને કે માર્કેટમાં કોઈ નુકસાન થયું, એન્વાયરમેન્ટને, તો એ જાહેર હિતને નુકસાન છે, બરાબર છે. તો પેલું હલકી ગુણવત્તાવાળી વસ્તુ કે બનાવટી વસ્તુના વેચાણને કારણે ગ્રાહકને હતાશા કે ગુસ્સાની લાગણી અનુભવાય છે અને વસ્તુના ઉત્પાદન કરતા અયોગ્ય કારણે શારીરિક નુકસાન પણ થાય છે. જો આ વસ્તુ છે ને, આ હતાશા કે ગુસ્સાની લાગણી અનુભવે છે, તો આ કઈ વસ્તુ છે? આ વસ્તુ છે માનસિક. આવું લખજો ભાઈને. પછી અહીંયા અયોગ્ય પેદાશને કારણે શારીરિક નુકસાન, આ માનસિક નુકસાન છે, હતાશા છે, ગુસ્સો છે, વોટેવર. પછી આર્થિક એટલે શું થશે કે ભાઈ સંગ્રહખોરી, કાળા બજાર અથવા વસ્તુ કે સેવાની છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલવામાં આવે. અહીંયા છાપેલી કિંમત કરતા, વેચાણ કિંમત કરતાં વધુ કિંમત વસૂલ કરીને કરવામાં આવે તો એ વેચાણ છે, આર્થિક નુકસાન છે. કિંમત 50 રૂપિયા છે, 50 રૂપિયાની જગ્યાએ તમારી પાસેથી કેટલા રૂપિયા લીધા છે? 50 રૂપિયાની બદલે તમારી પાસે લીધા 55 રૂપિયા. ફોર એક્ઝામ્પલ, આ 50 રૂપિયા છે, 50 રૂપિયાની જગ્યાએ તમારી પાસેથી લીધા છે 55 રૂપિયા. તો આ કયું નુકસાન થયું? આર્થિક નુકસાન થયું, 5 રૂપિયાનું. જાહેર હિતને નુકસાન તો કે ઘણી બધી પેદાશોનું ઉત્પાદન કરતી વખતે તેમાં વપરાતા પદાર્થને કારણે પર્યાવરણ દૂષિત થાય છે. પર્યાવરણ દૂષિત થાય છે, જેના કારણે પણ જાહેર હિતને નુકસાન. પર્યાવરણ દૂષિત થાય એટલે શું થશે? આમાં કયું કયું પર્યાવરણ દૂષિત થશે? બોલો. વેરી ગુડ. પછી ફોર એક્ઝામ્પલ પાણી છે, હવા છે, જમીન છે, આ બધી વસ્તુ, આ બધું એન્વાયરમેન્ટમાં આવે, તો આ બધું પણ નુકસાન થાય. ઉદાહરણ તરીકે રેસ્ટોરન્ટ વાળા હોય અથવા કોઈ વસ્તુ બનાવવા વાળા હોય, એ કેમિકલ વાળું પાણી રોડ ઉપર નાખી દે, તમે એનાથી નીકળતા હો અને તમે શ્વાસમાં લીધું અને તમે બીમાર પડ્યા, આવું બને. તો અહીંયા આ યાદ રાખજો, ગ્રાહકને થતું શોષણ, આ 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે તમારી એક્ઝામમાં. શારીરિક, માનસિક, આર્થિક અને જાહેર હિતને નુકસાન. આટલું રાઉન્ડ કર્યાની અંડરલાઈન કરી નાખજો. એ વસ્તુ મેન છે, આટલું તમારે લખવું પડે. અહીંયા માનસિક એટલે ગુસ્સો આવો, હતાશા આવી. શારીરિક એટલે શારીરિક નુકસાન થવું, કોઈ પણ પ્રોડક્ટને તમે ઉપયોગ કરો ત્યારે. આર્થિક એટલે કિંમત કરતાં વધુ કિંમત લેવીને. જાહેર હિતને એટલે પર્યાવરણ નુકસાન થવું, પર્યાવરણમાં પાણી, હવા, જમીન, વોટેવર. કોણ? ગ્રાહક એટલે એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે છે, જેના માટે અવેજ ચૂકવાયો હોય, વચન આપ્યું હોય, અથવા અવેજ પૂરું અથવા અંશતઃ ચૂકવાયો અથવા અંશતઃ ભવિષ્યમાં ચૂકવવાનું અથવા વિલંબિત ચૂકવવાની યોજના સ્વરૂપે હોય. ગ્રાહકની પરવાનગીથી તે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થાય છે. અહીંથી અંડરલાઈન કરજો. વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થાય. પુનઃ વેચાણ માટે વસ્તુ ખરીદીને ગ્રાહક ન કહેવાય. અહીંયા ગ્રાહક એટલે કોણ? તમે વસ્તુ ખરીદીને સામે પૈસા ચૂકવ્યા, તમે રોકડા ચૂકવ્યા, અડધા ચૂકવ્યા, અંશતઃ ચૂકવ્યા, ભવિષ્યમાં ચૂકવશો કે ચૂકવવાનું વચન આપો છો, વોટેવર, પૈસા ચૂકવો છો તમે.
મફતમાં લઈ લો ને ગ્રાહક ન કહેવાય. ઉદાહરણ તરીકે અત્યારે હું તમને 10 વાળી વેફર એમ કહું, લ્યો વાપરો, ખાઓ, મજા કરો. હું તમારી પાસેથી કઈ પૈસા જ લે તો તમે ગ્રાહક નથી. એ વેફર ખાઈને તમે બીમાર પડ્યા તો તમે મારી પર કેસ ન કરી શકો. શું લેવા? એ આર્થિક પ્રવૃત્તિ નથી, એમાં વિનિમય થયો નથી, એક્સચેન્જ નથી થયું. તે કસ્ટમર ન કહેવાય. સમજો આ વસ્તુ. તમે કસ્ટમર ત્યારે જ કહેવાશો જ્યારે તમે વસ્તુ કે સેવાની સામે કોઈ આર્થિક પૈસા ચૂકવો છો, તો જ તમે કસ્ટમર કહેવાશો. અને બીજું, તમે એનો ઉપયોગ પણ કરો છો. તમે વસ્તુ કે સેવા ખરીદો છો, એની સામે પૈસા ચૂકવો છો, એ વસ્તુનો ઉપયોગ પણ કરો, તો જ તમે ગ્રાહક કહેવાય. ઉદાહરણ તરીકે તમે દુકાને જાઓ, 10 રૂપિયાનું બાલાજીનું વેફરનું પેકેટ ખરીદો, તો વસ્તુ તમે લીધી, અમે 10 રૂપિયા ચૂકવ્યા અને એ વેફર ખાધી તમે, તો તમે કસ્ટમર કહેવાઓ. હવે તમે વેફર લીધી અને તમે ભાગી ગયા પૈસા દીધા વગર, તો તમે કસ્ટમર ન કહેવાઓ. તમને કોઈક દાખલા તરીકે જાહેર પ્રસંગ હોય, 26મી જાન્યુઆરી છે, બરાબર છે, તો એ રિપબ્લિક ડે માં તમને સ્કૂલમાંથી એક 10 વાળું વેફરનું પેકેટ આપ્યું, લ્યો મજા કરો, ખાઓ, 26મી જાન્યુઆરીમાં, તો એ તમે કસ્ટમર નથી, તમને ફ્રીમાં વસ્તુ મળી છે. તમને મંદિર મસ્જિદમાંથી કોઈ વસ્તુ, ધાર્મિક તહેવારમાં કોઈ વસ્તુ મળી, તો તમે કસ્ટમર ન કહેવાઓ. કસ્ટમર તમે ક્યારે કહેવાઓ ભાઈ? અહીંયા ધ્યાન આપજો. એવી કોઈ પણ વ્યક્તિ, જો અહીંયા ધ્યાન આપજો, એવી કોઈ પણ વ્યક્તિ જે અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે છે, આ યાદ રાખજો. અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે. હવે અવેજ ગમે એ રીતનો હોય. જો અહીંયા અવેજ કેવી રીતનો છે? અવેજ ચૂકવાયો હોય એટલે તમે રોકડા 10 રૂપિયા આપી દીધા છે, પછી વચન આપ્યું હોય હું કાલે 10 રૂપિયા આપીશ. અવેજ પૂરેપૂરું કે અંશતઃ ચૂકવાયું હોય, પૂરા 10 આપ્યા છે તો 5 અત્યારે 5 કાલે. ભવિષ્યમાં ચૂકવવાનું વચન, હું 10 દી પછી 10 રૂપિયા આપીશ. વિલંબિત ચૂકવવાનું, અત્યારે નહીં આપું, કાલે સાંજે આપીશ. આપવાના છે ગમે એમ, ગમે એ કન્ડિશનમાં. જો પૈસા દેવાના છે, બૂચ નથી મારી દેવાનું. મફત વસ્તુ લેવાની નથી. તમને જો કોઈ પણ પ્રોડક્ટ ફ્રીમાં મળે છે તો તમે એ વસ્તુના કસ્ટમર નથી. આ સમજો, આ વસ્તુ રાઉન્ડ મારી દેજો. અવેજના બદલામાં વસ્તુ કે સેવા મળેલી હોય છે, અવેજ ચૂકવાયો હોવો જોઈએ. એ પછી રોકડો ચૂકવાય, પછી ચૂકવાય, અત્યારે ચૂકવાય, ભવિષ્યમાં ચૂકવાય કે વિલંબી ચૂકવાય, ચૂકવવાનું છે એ ફાઇનલ છે. તમે મોબાઈલ લ્યો અત્યારે નવો, એ રોકડે લ્યો, હપ્તે લ્યો, ક્રેડિટ કાર્ડથી લ્યો, ગમે એમ લ્યો, પૈસા જ દેવાના જ ને, કે મફતમાં લ્યો ફોન. તો મફતમાં લ્યો એટલે તમે કસ્ટમર ન કહેવાય, કારણ કે તમારા નામે બિલ જ ન બન્યું હોય. આટલું રેડી છે ભાઈ? તો એક આ યાદ રાખવાનું છે, અવેજ હોવો જોઈએ, અને બીજું કે અવેજ એ હોવો જોઈએ, અને બીજું એનો ઉપયોગ કરતા પણ તમે હોવા જોઈએ. જો તમે ઉપયોગ કરતા ન હો તો તમે ગ્રાહક ન કહેવાય. અને બીજું, તમે પુનઃ વેચાણ કરવા માટે જાઓ તોય તમે ગ્રાહક ન કહેવાય. અહીંયા હું 8 રૂપિયાની બાલાજીની વેફર લાવ્યો, તમને 10 માં વેચું, તો હું લાવ્યો તો હું કસ્ટમર નથી, હું વેચાણ કરતા છું. બરાબર? વેચાણ કસ્ટમર એ જ છે જે ઉપયોગ કરે છે અને પૈસા ચૂકવે છે. એટલું રેડી છે? ફાયદો શું થાય? ગ્રાહક સુરક્ષા, આ બધા કાયદાથી ને બધાથી. ગ્રાહક સુરક્ષાની કાર્યસૂચિ વિસ્તૃત છે. ગ્રાહકને તેમના હક જવાબદારી માટે જાગૃત કરવાનું નથી, પરંતુ તેમને સાચી ફરિયાદનું યોગ્ય નિરાકરણ કરવાનું છે. માત્ર કાયદાકીય રીતે ગ્રાહકની વિવિધ કાયદાની અમલ દ્વારા સુરક્ષિત કરવાથી ગ્રાહકનું કાર્ય પૂરું થઈ જતું નથી. ગ્રાહકને સંગઠિત બનવું પડશે, રક્ષણ આપવું પડશે, પ્રોત્સાહન આપવું પડશે, વિવિધ સ્તરે મંચની સ્થાપના કરવી પડશે. જવા દે. ગ્રાહક સુરક્ષાના કાર્યમાં ધંધાકીય એકમો પણ તેનું મહત્વ સમજી જોડાયા છે. ગ્રાહકને પણ ગ્રાહકની જરૂરિયાત સંતોષી શકે અને છેતરપિંડી સામે રક્ષણ મળવા માટે નિષ્ઠાપૂર્વક છે. જવા દે. અહીંથી તમારું મહત્વ શરૂ થાય છે. ગ્રાહકનું મહત્વ બે દ્રષ્ટિકોણથી છે. એક છે, પેલું દ્રષ્ટિકોણ કયો છે આપણો? પહેલો દ્રષ્ટિકોણ છે ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. આ ગ્રાહકના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. આ બંને ક્વેશ્ચન સેપરેટ પૂછાય છે. પેલો છે ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. હવે જો ધંધાના દ્રષ્ટિકોણથી એટલે શું? તમે એમ સમજો કે તમે કોઈ કંપનીના માલિક છો અને સરકારે બનાવ્યો છે ગ્રાહક સુરક્ષા કાયદો 1986. તો આ કાયદો છે. આ કાયદાને તમે તમારી રીતે અમલ કરાવો તો કસ્ટમર કોઈથી તમારી વસ્તુમાં છેતરાશે નહીં. એ કાયદામાં ચોખ્ખું લખેલું છે કે કોઈ પણ કંપની કોઈ પણ પ્રોડક્ટ MRP થી વધારે ન વેચી શકે. લખેલું જ છે ને, મેક્સિમમ રિટેલ પ્રાઇસથી વધારે તમે કિંમત ન વેચી શકો. તો તમે વેચશો તો શું થશે? તમારી માર્કેટમાં ક્રેડિટ ડાઉન જશે કે નહીં? તમે કસ્ટમરને હાવ છેતરવાની વાત કરશો, સંગ્રહખોરી કરશો, કાળા બજાર કરશો, બરાબર છે, કસ્ટમર પાસેથી વધુ કિંમત લઈ લેશો કે ગમે કરશો, ટૂંકમાં તમારી ધંધાની ક્રેડિટ શું થશે? ડાઉન જશે.
તમે કસ્ટમરને સારો જવાબ નહીં આપો, તમે કસ્ટમરને યોગ્ય અભિપ્રાય નહીં આપો, કસ્ટમરને સારી સર્વિસ નહીં આપો, તો તમારી કંપની ડાઉન જશે. એની કરતાં બેટર શું છે, આ બધું તમે જ અપનાવી લો ને કસ્ટમરને ફરિયાદ કરવાનો ઓપ્શન જ શું રહે. તો આ ઓપ્શન કયો છે, ધંધાના દ્રષ્ટિકોણથી. તમે કંપનીના માલિક છો એ દ્રષ્ટિકોણથી આ કાયદાનું શું મહત્વ છે, તો તમને ઘણો ફાયદો થાય. પહેલો ફાયદો શું થાય, સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ થાય. કે ભાઈ કોઈ પણ ધંધો તેની શરૂઆત કે વિકાસ માટે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે. ધંધાની જવાબદારી બને છે કે તેને સમાજને એવી પેદાશ કે સેવાઓ આપવી જોઈએ જેથી સમાજને ઉપયોગી બને, સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરે. અહીંયા અંડરલાઈન કરજો. ધંધો છે એ સમાજનો જ એક ભાગ છે. તો પેલો સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ એટલે શું, તમે સમાજની જમીન વાપરો છો, સમાજની મૂડી વાપરો છો, સમાજનો શ્રમ વાપરો છો, એ બધા સાધનો થયા ને ઉત્પાદનના. તો આ બધાનો ઉપયોગ કરતા હોય તો તમારી જવાબદારી બને ને કે સમાજ પ્રત્યેની. ઓલું આગળ નહોતું કે ભાઈ ગ્રાહકને ઓલું કયું નુકસાન હતું, શારીરિક, માનસિક, આર્થિક અને જાહેર હિતને નુકસાન. તમે જો જાહેર હિતને તો ફાયદો છે, તમે જમીન મૂડી શ્રમનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો સમાજમાં તમારી ક્રેડિટ બને સારી. હવે દાખલા તરીકે તમે એક જગ્યાએ ફેક્ટરી નાખી છે, ફેક્ટરીનું જે ગંદુ પાણી હોય તમે જમીન ઉપર રેડી દેતા હોય તો જાહેર રીતે નુકસાન થાય. એની કરતાં બેટર છે તમે એનો યોગ્ય રીતે ઉપયોગ કરો. બીજું સામાજિક જવાબદારી. તમારી સમાજ પ્રત્યે ઘણી બધી જવાબદારી છે. ધંધામાં હિત ધરાવતા વિવિધ જૂથો સામાજિક જવાબદારી બને છે, જેમાં ધંધામાં આવક વેચાણ દ્વારા થાય છે અને વેચાણ ગ્રાહકને થાય છે. આમ ગ્રાહક પણ ધંધાના હિત ધરાવતા જૂથ પૈકીનું એક મહત્વનું જૂથ છે અને અન્ય હિત ધરાવતા જૂથો જેમ ગ્રાહક પ્રત્યેની જવાબદારી છે એમ નિષ્ઠાપૂર્વક અપનાવી જોઈએ. એટલે કે તમને જે આવક થાય છે ને એ કસ્ટમરથી જ થાય છે અને કસ્ટમરથી સમાજનો એક ભાગ છે. તો તમારે એની પ્રત્યે યોગ્ય વફાદાર રહેવાની અને નિષ્ઠાપૂર્વક એને સારી સેવાઓ પૂરી પાડવાની તમારી જવાબદારી છે. સિમ્પલ વસ્તુ છે, તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ, હવે એ રેસ્ટોરન્ટમાં ગંદકી હોય, ટેબલ સાફ કરેલા ન હોય, હેલ્થ એન્ડ હાઇજીનનું પૂરું ધ્યાન ન રાખેલું હોય, કોઈ તમને સારો જવાબ ન દેતું હોય, તમે બેઠા હો બાજુમાંથી કૂતરા આંટા મારતા હોય, તો આ રેસ્ટોરન્ટમાં તમે બીજી વાર જાશો નહીં. એની જગ્યાએ બીજું રેસ્ટોરન્ટ છે જેમાં તમે આવો એટલે તમારું સ્વાગત કરે છે, વેલકમ સર, સારી એવી નીટ એન્ડ ક્લીન જગ્યા છે, સારી એવી સર્વિસ છે, સારી એવી ફૂડ ક્વોલિટી છે, વોટ એવર છે, સારામાં સારી સર્વિસ છે, તો કસ્ટમર રિપીટ થશે. તો એને જ કહેવાય સમાજ પ્રત્યેની ઈ કંપનીની જવાબદારી, રેસ્ટોરન્ટની સમાજ પ્રત્યેની જવાબદારી કે સમાજને સારામાં સારી સુવિધાઓ પૂરી પાડવી. બરાબર છે. નકર કસ્ટમરને શું થાય, એને એમ થાય કે મારી સાથે છેતરપિંડી થાય. પનીર ટીકા મંગાવ્યું તો 700 રૂપિયાનું શાક, બાજુમાંથી કૂતરા આંટા મારે, તો બીજી વાર ન આવે. તમે 1000 રૂપિયા રાખો ને તોય તે કસ્ટમર લે, એવી સર્વિસ હોય તો. બરાબર છે. સમાજનો જ એક ભાગ છે ધંધાનો એકમ. કોઈ પણ ધંધો એ સમાજનો જ એક ભાગ છે. વેપારી અને આર્થિક પ્રવૃત્તિઓ વેપારી ગ્રાહકનો બને છે, ગ્રાહક સંતોષ અનિવાર્ય બને છે અને દરેક ગ્રાહકનું શોષણ થવાનું નક્કી છે. માટે દરેક ધંધાએ પોતાના ધંધા ઉપર ગ્રાહકનો વિશ્વાસ વધારવો જોઈએ અને નીતિ અપનાવી જોઈએ જેનાથી ગ્રાહકનું શોષણ થવાનું દૂર રહે. બરાબર છે. પછી આપ્યું છે સમાજ પર પ્રભાવ. તમે જેવી સારી ટેવ પાડશો એવી જ સમાજ ઉપર એની તમારી ટેવ પડશે. ઘણી જગ્યાએ તમે વસ્તુ લેવા જાઓ તો સમાજના લોકો તમારું સારું બોલે કારણ કે તમે એવી સારી સર્વિસ આપેલી હોય, અને અમુક જગ્યાએ તમે વસ્તુ લેવા જાઓ તો કોક આપણે ના પડે, ન્યા ન જવાય, એ સારો જવાબ નથી દેતો, એ લૂંટી લે છે, એ કિંમત કરતાં વધુ કિંમત લે છે. 200 રૂપિયાનો ડ્રેસ હતો મારી પાસે 500 લઈ ગયો. આવું તમને જોવા મળે જ્યારે તમે કસ્ટમરને છેતરો છો ત્યારે. તો સમાજ ધંધાનો સમાજ પર પ્રભાવ પડે છે અને જાહેરાત દ્વારા સમાજના લોકોની ટેવ છે, એની આદતો છે, રહેણી કહેણી, વિચારધારા, ખાણીપીણીની બાબતો, કપડાં પહેરવાની વગેરે ઉપર એની અસર પડે છે. સાથે જ સમાજના હિત અને ધંધાની નીતિ યોગ્ય રાખવી જોઈએ, નૈતિક જવાબદારી અપનાવી જોઈએ. પછી આપ્યું છે ગ્રાહકના રક્ષણમાં ધંધાનું હિત. હવે જો તમે કસ્ટમરને સાચવશો ને તો જ તમારો ધંધો વિકાસ થશે. તમે કસ્ટમરને સારી સુવિધા આપી, તમે કસ્ટમરને સારી રીતે બોલાવ્યા, તમે કસ્ટમરને સારામાં સારી ઓછી કિંમતે સારી વસ્તુ આપી, તો એ બીજા 10 લોકોને તમારા વિશે સારું કહેશે અને બીજી વાર રિપીટ પણ થશે કસ્ટમર. તો ઇનડાયરેક્ટલી તમારા કસ્ટમર વધશે તો તમારો ધંધો વધશે. તો એનો મિનિંગ એવો છે કે ગ્રાહકને સુરક્ષા આપશો ને તો જ તમારો ધંધાનો વિકાસ છે. બરાબર છે. ઘણા લોકો હોય એ એના ઘરથી 25 કિલોમીટર આગળ હોય ને ત્યાં જમવા જતા હોય, ભલે આઘું હોય તો મજા આવે. ત્યાં શું લેવા, ઘરની બાજુમાં રેસ્ટોરન્ટ ત્યાં ન જાય, શું લેવા, સર્વિસ સારી. તો તમે કસ્ટમરને સાચવશો તો કસ્ટમર તમારો બિઝનેસ સાચવી લેશે. બરાબર છે. એટલે એવું કીધું છે અહીંયા ગ્રાહકના રક્ષણમાં ધંધાનો હિત છે. ધંધાકીય કામો ગ્રાહક
ને રક્ષણને ધંધાકીય હિત સાથે પામવા માટે આવશ્યક ગણવામાં આવે છે. આથી સ્પર્ધાત્મક બજારની મૂળભૂત શરત એ છે કે ધંધા ગ્રાહક સુધી પહોંચાડવું, એની જરૂરિયાતો જાણી અનુસાર ઉત્પાદન કરવું. એટલે જેવી કસ્ટમરની ડિમાન્ડ છે એ પ્રમાણે તમે વસ્તુનું ઉત્પાદન કરો. જો કોઈ ઉત્પાદક આ બાબતનો સ્વીકાર કરે તો, નહીં કરે તો ગ્રાહકે હરીફો પાસેથી વસ્તુ ખરીદવી. એટલે કે તમે સારી સુવિધા નહીં આપો તો એ બીજી જગ્યાએ વ્યો જશે. કસ્ટમર પાસે તો ઘણા બધા ઓપ્શન છે, એટલે તે કસ્ટમરને શું કીધું છે, બજારનો રાજા. બરાબર છે, કારણ કે ઈ કહેશે ને એમ થશે, આપણે કહેશું એમ નહીં થાય. આમ ગ્રાહકનું રક્ષણ કરવું એને તેની ઈચ્છા કે માંગને ઉત્પાદકને સમજી તે અનુસાર ધંધાને આગળ વધવું એ ધંધાના હિતમાં છે. સંતોષાયેલો ગ્રાહક માત્ર પુનઃ ખરીદી નથી કરતો, પરંતુ તે તેની સાથે જોડાયેલા વિવિધ સામાજિક જૂથોને પણ વસ્તુ કે સેવા તેના દ્વારા મળેલા સંતોષ જણાવે છે. એટલે એ પાછો રિપીટ થાય અને બાકીના બીજા 10 લોકોને કે ભાઈ જો અહીંયા સારી વસ્તુ મળે છે, જાજો. બરાબર છે, જે વધુ નવા ગ્રાહકને ધંધા તરફ આકર્ષે, જેનાથી ધંધાનો વિકાસ વધશે અને ધંધાનો નફો વધશે. ઉદાહરણ તરીકે કોઈ એક જગ્યા છે, ત્યાં તમે કપડાં લેવા ગયા, તમને 400 રૂપિયામાં સારામાં બ્રાન્ડેડ જીન્સ આપ્યું, સારામાં સારી ક્વોલિટીનું. માર્કેટમાં 2000નું જીન્સ મળે, તમને 400માં આપ્યું, તો તમે શું કરો? તમે 2-3 જીન્સ ખરીદી લ્યો ને તમે તમારા ગ્રુપમાં બધા ભાઈબંધને કહો કે અહીંયા ભાઈ આવજો ને 400માં સારામાં મળે. તો મિનિંગ શું થયો? કસ્ટમરને તમે સારી સુવિધા આપી, સારી ક્વોલિટી આપી, ઓછી કિંમતે, તો ઓટોમેટિકલી શું કરશે? નવા ગ્રાહકોને તમારા ધંધામાં લાવશે, જેનાથી તમારો ધંધાનો વિકાસ થશે. હવે અહીંયા આપ્યું છે કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગ્રાહક સુરક્ષા. અહીંયા લખો મોસ્ટ આઈએમપી અને અહીંયા લખો ગાંધીજી. આ પહેલો જ પ્રશ્ન આવે, ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો એ આપ્યો છે ગાંધીજીએ. હવે ગાંધીજીએ જે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપેલો છે એમાં આપણા ઘરના એક પણ શબ્દ નહીં ચાલે, કારણ કે આ શબ્દ બોલેલા છે કોણે? ગાંધીજીએ. એટલે એને કીધું છે ને એમ જ આપણે આમાં લખવાનું છે. તો પહેલો પ્રશ્ન શું આવે? ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપેલો છે? ગાંધીજીએ. બરાબર છે. તો હવે અહીંયા ગાંધીજીના વાલીપણાના સિદ્ધાંત મુજબ સમાજને સંપત્તિ આપી છે, તેનો ઉપયોગ તેમણે સમાજની વ્યક્તિઓ માટે કરવો જોઈએ. ગાંધીજી ગ્રાહક માટે કહે છે. જો આને કહેવાય વાલીપણાનો પણ સિદ્ધાંત અને આને કહેવાય ટ્રસ્ટીશીપનો પણ સિદ્ધાંત. ટ્રસ્ટીશીપ અંગ્રેજીમાં કહેવાય અને ગુજરાતીમાં કહેવાય વાલીપણા. એટલે એક્ઝામમાં એવું પણ આવે કે વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો એ પણ કોણ આવશે? ગાંધીજી આવશે. હવે એટલે અહીંથી તમારે શરૂઆત કરવાની છે. જો અહીંયા તમને ડબલ ઇન્વર્ટેડ કોમામાં કીધેલું છે, ત્યાંથી લઈને આ ડબલ ઇન્વર્ટેડ કોમા અહીંયા પૂરા થાય ત્યાં સુધીનું આ વસ્તુ તમને 3 માર્કમાં એક્ઝામમાં પૂછે. તમારે એઝ ઇટ ઇઝ અહીંયા લખ્યું છે ને એવું જ તમારે છાપવાનું છે એક્ઝામમાં. તમારા પોતાનો એક પણ શબ્દ આમાં હાલશે નહીં, કારણ કે આ બધું કોણે કીધેલું છે? ગાંધીજીએ. કસ્ટમર વિશે શું કીધેલું છે? તો ગ્રાહકે જો આ લખ્યું છે એ એમ જ લખવાનું છે ભાઈ, હો ને. આમાં બહુ ડીપમાં આપણા શબ્દો એકે પણ નહીં હાલે. ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. આ પહેલી લાઈન. એ આપણા ધંધા પર આધારિત નથી, પરંતુ આપણે એના ઉપર આધારિત છે. એટલે એ આપણા ધંધા ઉપર આધારિત નથી, આપણે એના ઉપર આધારિત છે. એ આવશે તો આપણો ધંધો હાલશે. આ બીજી લાઈન. એ આપણા કાર્યમાં દખલ કરતો નથી, પરંતુ આપણા કાર્યનો હેતુ છે. આપણા કાર્યમાં દખલ કરતા નથી, પરંતુ આપણા કાર્યનો હેતુ છે. એટલે આપણે જે પણ કાર્ય કરીએ છીએ ને એ કસ્ટમર માટે કરીએ છીએ. બરાબર. પછી તે આપણા ધંધાની બહારનો માણસ નથી, પરંતુ ધંધાનો જ ભાગ છે. તે આપણા ધંધાની બહારનો માણસ નથી, પરંતુ ધંધાનો જ ભાગ છે. આપણે તેને જોઈતી વસ્તુ આપીને તરફેણ નથી કરતા, તે આપણને તેમ કરવાની તક આપીને આપણી તરફેણ કરે છે. ટોટલ કેટલા મુદ્દા છે આ બધા તમારે છે ને એની શોર્ટ નોટ બનાવી લેવાની. સૌથી પહેલા આ પહેલો મુદ્દો, ગ્રાહકે ધંધાની જગ્યાએ આવતો સૌથી મહત્વનો માણસ છે. બીજું, આપણા ધંધા ઉપર આધારિત નથી, પરંતુ આપણે એના ઉપર આધારિત છીએ. ત્રીજું, આપણા કાર્યમાં એ દખલ કરતો નથી, પરંતુ આપણે કાર્ય કરવાનો હેતુ છે. ચોથું, આપણા ધંધાની બહારનો માણસ નથી, પરંતુ ધંધાનો જ એક ભાગ છે. પાંચમું, આપણે તેને જોઈતી વસ્તુઓની તરફેણ નથી કરતા, પરંતુ તે આપણને તે કરવાની તક આપે છે. ટોટલ 5 મુદ્દા છે. આ 5 મુદ્દા તમારા આડાઅવળા થાય હાલશે, પરંતુ લખાણા જોશે. એવું નથી કે આમ જ લખું. તમને પહેલા આ યાદ રહે, અગત્યનો માણસ છે, એ ધંધામાં દખલ કરતો નથી, ધંધાનો હેતુ છે. બીજું, આપણા ધંધાની બહારનો માણસ છે, ધંધાનો જ ભાગ છે. આ મુદ્દા આડાઅવળા હાલે, પરંતુ લખાણા હોવું જોશે. અને આ તમારે લખવાનું છે ઓલવેઝ ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ, એક્ઝામમાં પણ.
આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અથવા ગાંધીજીનો વાલીપણાનો સિદ્ધાંત. ટોટલ 5 મુદ્દા છે. આ ગોખી નાખજો તમે તમારે. આ પહેલું હતું ધંધાના હેતુથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. બીજું છે આપણી પાસે ગ્રાહકના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. ગ્રાહકના દ્રષ્ટિકોણથી એટલે શું? દાખલા તરીકે તમે વસ્તુ લેવા જાઓ એટલે જેવી વસ્તુ લે એટલે પાછળ કેમ ફેરવીને જોવો છો, એમઆરપી કેટલી છે, વસ્તુ ક્યારે બની હતી, એક્સપાયરી ડેટ ક્યારે છે, વસ્તુમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે, ઇન્ગ્રેડિયન્ટ્સ કેટલા છે આમાં, બરાબર છે? આ બધું જોવો છે તમે. તો એ વસ્તુ છે તમારા માટે. તમે આ બધી વસ્તુ જાણતા હશો તો તમે છેતરાશો નહીં. કહેવાનો અર્થ અહીંયા એ છે. તમે ગ્રાહક સુરક્ષા કાયદો જાણતા હો, ગ્રાહકના અધિકારો જાણતા હો, ગ્રાહકની ફરજો જાણતા હો તો તમે છેતરાઓ નહીં. તમે કોઈ પણ મોલમાં ગયા આટો મારવા, તમે મોલમાં જાઓ, તમે મોલમાં વસ્તુ વીકતા હો તો તમને કોઈ કીધું અલે ભાઈ લેવી હોય તો લેજો, ખોટી વીકતો નહીં? કોઈથી તમને ક્યાંય મોલમાં કીધું હજી સુધી? દાખલા તરીકે તમે કપડાં વીકતા હો અથવા કપડાં જોતા હો તો ત્યાંના કોઈ સેલ્સમેન આવીને તમને એવું કીધું અલે ભાઈ લેવું હોય તો જ લેજો, ખાલી બાકી ખોટો વીકતો નહીં, અમારે વાંધો પડે? મોલમાં તમને કોઈથી કીધું? બાકી તમે દુકાને જાઓ તો 2-3 વસ્તુ બતાવીને કે તમારે લેવું છે કે નથી લેવું તો જ વિખાવું. બીજું તું બોલે મિનિંગ શું? કે જ્યાં તમારી પાસે તમને ખબર નથી તમારી પાસે કયા અધિકાર છે. તમને જાણવાનો અધિકાર છે. ગ્રાહકના અધિકારોમાં આવશે જાણવાનો અધિકાર, માહિતીનો અધિકાર, રાઈટ ટુ ઇન્ફોર્મેશન. તમે કોઈ પણ વસ્તુ જાણી શકો. તમને સામેવાળા વ્યક્તિને તમે પૂછવાનો જવાબ દેવો એ એની ફરજમાં આવે, બરાબર? તમે ઉદાહરણ તરીકે કોઈ મોલમાં ગયા લેપટોપ લેવા કે મોબાઈલ લેવા કે વોટ એવર, તો ત્યાં સેલ્સમેન હશે ને તમે એને લેપટોપ કે મોબાઈલ વિશે 100 પ્રશ્ન પૂછો ને 100 એવાના જવાબ આપશે. પણ તમે લોકલ દુકાને મોબાઈલ લેવા જાઓ ને તો એને પહેલી વાત એની અડધી ખબર નહીં. તમે પ્રશ્ન પૂછો ને એમ કે લેવું એટલે જો આ છે. મિનિંગ શું થયો? ને તમે બીજી વાર નહીં જાઓ. કારણ કે મોલમાં ખબર હોય એ લોકોને, મેનેજરને, કંપની આવડી મોટી હોય ને, ગ્રાહક સુરક્ષા કાયદો. કારણ કે કસ્ટમરને તમે હરખો જવાબ ન દે, કસ્ટમર કમ્પ્લેન કરી દે કન્ઝ્યુમર કોર્ટમાં. આ રહ્યા કન્ઝ્યુમર કોર્ટ વિદ્યાનગર, જોઈશ કોઈ? મામલેદાર ઓફિસની એક્ઝેક્ટ પાછળ છે, આ ભાવનગરમાં છે આપણી. તો કસ્ટમર કમ્પ્લેન કરે તો એની જે પ્રેસ્ટીજ હોય ડાઉન થઈ જાય મોલની, કે ભાઈ કસ્ટમરને હરખો જવાબ ન દીધો. મોલમાં તમે જાજો, 13 રૂપિયા ને 70 પૈસાની વસ્તુ હશે તો 13 રૂપિયા 70 પૈસાનું જ બિલ બને. એમ ન કે 14 રૂપિયા મેળે લઈ લો, 30 પૈસા ભૂલી જાઓ, એવું ન કે તમને. તમારી પાસે મોલમાં 1 પૈસો વધારે ન લઈ શકે. 1 પૈસાનું વધારે બિલ બની ગયું હોય ને તે મોલ ઉપર લાખો રૂપિયાનો ફાઇન આવે. આવું બને. એક્સપાયરી વસ્તુ ન વેચી શકે. તો મિનિંગ શું? કસ્ટમરને આ બધું નોલેજ હશે તો એ આવા બધા પગલાં લઈએ કે ને. તમને કઈ ખબર નથી, મોલવાળાએ કીધું કાલે ભાઈ હરખું ન લેવો તો ન લેતા, હાલો વયા જાઓ. હાલો હાલો, સોરી ભૂલ થઈ ગઈ. તમને ખબર હોય તો તમે ધૂળમાં કાઢી નાખો. આવું 1-2 મારી હારે થયેલું. મોલમાં વસ્તુ લે છે ને તો મારા મમ્મી કે આટલું બધું વીખમાં ને ખોટું ઓલા લોકો કહે છે. એકવાર કહે તો ખબર પડે. આપણને અધિકાર ખબર હોય આપણા. એટલે કારણ કે મોલમાં તમે જાઓ ને, મોલમાં તમે બધી વસ્તુ જોઈ શકો. મોલમાં બધી વસ્તુ તમે ચેક કરી, તમને કોઈ બાંધછોડ ન હોય. કારણ કે ગ્રાહક પાસે અધિકાર છે રાઈટ ટુ ઇન્ફોર્મેશનનો. મારા મમ્મી કે ન વિખાય એટલું બધું, એ લોકોને વીખવું ઓલું કરવું પડે. પછી એમ હાલી ન નીકળાય બધું, આમ બધું વીખવા મળે એમ નહીં. આમ તમે ના ન પાડે તમને કોઈ, કહેવાનો અર્થ છે. તો એ કયા દ્રષ્ટિકોણથી છે? ગ્રાહકના દ્રષ્ટિકોણથી મહત્વ છે. તો પેલું, તમારી પાસે જો નોલેજ હશે તો તમારું શોષણ નહીં થાય, કહેવાનો અર્થ છે. જો અત્યારના સમયમાં તમે કોઈ પણ વસ્તુ ખરીદો ને એમાં શોષણ ને ભેળસેળ ને બધી વસ્તુ આવે, કેમિકલ. તો ધંધાકીય એકમ અસુરક્ષિત પેદાશો છે, ભેળસેળ છે, ખોટી ને ગેરમાર્ગે દોરી એવી જાહેરાત ખબરો છે, કાળા બજાર છે, સંગ્રહખોરી છે, જેવી અનૈતિક શોષણ કરતા હોય અને ગ્રાહકોનું શોષણ કરીને લોકો વધુ નફો મેળવવા માટે પ્રયત્ન કરતા હોય, જેથી એકમની ખોટી અને ગેરવ્યાજબી રીતો સામે ગ્રાહક સુરક્ષા આપવી અત્યંત જરૂરી છે. તો આ બધી વસ્તુઓ તમારી યારે ન થાય તો તમારી માટે આ કાયદો બરોબર છે. બીજું, ગ્રાહકને માહિતીનો અભાવ. કસ્ટમર છેતરાય પહેલી વાત તો હું લે ખબર, એને માહિતી નથી, એને પોતાની માહિતી જ નથી. વસ્તુ ક્યાં બની છે, એક્સપાયરી ડેટ શું છે, એમઆરપી શું છે, કેટલાની બની છે, એટલે આમાં કઈ કઈ વસ્તુ આવે છે, વોટ એવર. તમને કહો કેમ કે ભાઈ આ તમે ટૂથપેસ્ટ વાપરો, 10 દિવસમાં તમારા દાંત થી ધોળા થઈ જશે, અથવા આ ક્રીમ વાપરો, અઠવાડિયામાં તમે ધોળા થઈ જશો. એ પોસિબલ જ નથી. ભેંસ ઉપર લગાડો, લ્યો હમણાં ખબર પડે, ભેંસ થઈ જાય ધોળી? ન થાય. મિનિંગ શું અહીંયા ખબર છે? મિનિંગ એ છે
કે ગ્રાહકને ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપવામાં આવે. માત્ર 1 રૂપિયામાં મોબાઈલ આજે જ ખરીદવા આવો અમારા દુકાને. 1 રૂપિયા તો ડાઉન પેમેન્ટ છે, એમ તો બોલો. મિનિંગ શું? અહીંયા ગ્રાહકને છેતરાવવામાં આવે છે. ગ્રાહક પાસે પૂરતી માહિતી નથી. હવે તમારી પાસે માહિતી હોય તમે છેતરાવ. કોક એમ કે આ તમે ટ્યુબ લગાડો, અઠવાડિયામાં તમે ધોળા થઈ જશો. તમને ખબર પડે નો જ થાય કોઈ, એમાં એકલું એસિડ જ વાપરેલું હોય. બરાબર છે, તે ખબર જ હોય તો એ વસ્તુ પોસિબલ નહીં, તો તમે એ વસ્તુ ખરીદશો નહીં. આ ડબ્બો પીવો, મહિના દિવસમાં તમારી હાઈટ વધી જાય. એમ હાઈટ વધે? હે? પછી આ સોડા પીવો, તમારા ફૂલ એનર્જી આવી જાય, 2 જણાને પાડી દેવો, તમે દોડવા જ મળશો. એમાં કાંઈ ન હોય, એમાં ખાલી સુગર હોય. એના ઘરે 2 ચમચી ખાંડ ખાઈ લો તો એટલી આવી જાય. એક સોડાની અંદર 20 રૂપિયાની સોડાની અંદર 6 થી 7 ચમચી ખાંડ હોય. 6 થી 7 ચમચી એકવાર તમે આમ ભરજો તો ખરી, એક વાટકો થાય. એક વાટકો જેટલી ખાંડ એખારે પી જાવ તો ફૂલ એનર્જી ન લાગે તમને, પણ હેલ્થ માટે કેટલું નુકસાન. સુગર લેવલ વધી જાય. ઘણા લોકો રોજ સ્ટિંગ પીવે, ઘડીક લાલ પીવે, ઘડીક ભૂરી પીવે. એ ન પીવાય. 6 થી 7 ચમચી ભરીને જેટલી ખાંડ ભેગી થાય ને એટલી ખાંડ એક બોટલમાં હોય. તે તમને ફીલ થાય એનર્જી, કારણ કે ગ્લુકોઝ લેવલ તમારો માઇન્ડમાં વધી જાય. બરાબર, ગ્લુકોઝ લેવલ તમારા બોડીમાં વધી જાય, તમને ઘડીક ફીલ થાય, પણ રિયલમાં એનર્જી નથી, એ ગ્લુકોઝ છે. તો છેતરાવાનું નહીં. આવો અભાવ હોય એટલે ગ્રાહક છેતરે. તો ગ્રાહકને પોતાના હક અને કાયદા દ્વારા મળતી રાહતો અને તેના વિશે નથી અને જાણતા નથી, પરંતુ આવા પગલાં ભરતા અચકાય છે, કારણ કે તેઓ કાયદાકીય પ્રક્રિયા વિશે પૂરતી માહિતી ધરાવતા નથી. ગ્રાહક છે કાયદાકીય પ્રક્રિયા એને ખબર નથી, ક્યાં કેસ કરવો, કઈ રીતે પગલાં લેવા, વોટેવર. ખોટી માહિતી ધરાવે છે અથવા તેઓ ખોટી માહિતી ધરાવે છે. ગ્રાહકને તેમના હકો અંગે જાગૃત કરવા અત્યંત જરૂરી છે, અને સાથે સાથે કાયદા દ્વારા મળતી રાહતો તે માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા વિશે સાચી માહિતી આપવી જરૂરી છે. ઉદાહરણ તરીકે ઓલી કઈ આવે, રેડ બુલ આવે ને, gives you wings, એની ઓલી ટેગલાઇન છે. તો અમેરિકાની અંદર એક વ્યક્તિ છે, આ યુટ્યુબમાં વિડીયો છે, જોજો તમે. અમેરિકાની અંદર એક વ્યક્તિ છે, એને એ એડ જોઈ પેલા કે રેડ બુલ gives you wings. તો એને એમ તો કે આપણે ડ્રિંક લેશું ને તો આપણે પાંખ આવી જાય, આપણે ઉડવા માંડશું. તેને 1 ડ્રિંક પીધી, 2 પીધી, ઘણી બધી પીધી, એને વાંહે પાંખ ન આવી કે હું ઉઠતો કેમ નથી કે. પછી એને અમેરિકાની કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કર્યો કે આ લોકો એડમાં એવું કહે છે કે રેડ બુલ પીવો ને તો તમને વાંહે પાંખ આવી જશે, મને નથી આવતી કે મારી યાર ફ્રોડ થયો છે કે. તો કોર્ટે કરોડો રૂપિયાનો ફાઇન કર્યો રેડ બુલ ઉપર. કેટલાનો કર્યો મને ખ્યાલ નથી અત્યારે. કહેવાનો અર્થ શું છે કે તમારી પાસે માહિતી હશે, ક્યાં કેસ કરવો એ તમને ખબર હશે, તો તમે છેતરાશો નહીં. બરાબર છે? આવું ઘણું બધું થાય. એને વધીને કેટલી રેડ બુલ પીધી હશે, એમ માની ચાલો ને 40-50 હજાર રૂપિયાની પી નાખી હશે. એને કરોડો રૂપિયા મળ્યા એમાં. મુઆવજો કહેવાય, કમ્પન્સેશન કહેવાય અંગ્રેજીમાં એને. લાખો કરોડો રૂપિયાનું કમ્પન્સેશન મળ્યું એને. પછી એને એ એડ જ મૂકી દીધી કંપનીએ, gives you wings, જવા જ દીધું. હા કે ના? ફ્રોડ થયો ને, કહેવાનો અર્થ એ છે. પછી એક ઓલી એડ આવતી, તમને કદાચ ખબર, તમે પ્રાઇમરીમાં ભણતા, સેન્સોડાઇન ટૂથપેસ્ટ આવે. સેન્સોડાઇનની એડ જોઈશ કોઈ? સેન્સોડાઇન ટૂથપેસ્ટ આવે, એમાં બતાવે કે તમે ઓલી ઠંડી વસ્તુ ખાઓ તો તમારા દાંત કડે, પછી આ ટૂથપેસ્ટથી ઉપયોગ કરો તો દાંત પછી સારા થઈ જાય. એની અંદર જે ડોક્ટર બતાવે છે ને, ડોક્ટર પછી ફોરેનના છે બધા. જે બી ડોક્ટરનો રેફરન્સ બતાવે ને એમ કે અમે સેન્સોડાઇનનો યુઝ કરવા માટે જે પેશન્ટ હોય એને રિકમેન્ડ કરીએ છીએ એને. જે બી ડોક્ટર બતાવે છે ને એ ડોક્ટર બધા આઉટ ઓફ ઇન્ડિયાના છે. તો ઇન્ડિયામાં કોઈક વ્યક્તિએ કેસ કર્યો. શું કેસ કર્યો? કે સેન્સોડાઇન જે ટૂથપેસ્ટ છે એમાં જે ડોક્ટર બતાવો છે તમે આઉટ ઓફ ઇન્ડિયાના છે, તો આઉટ ઓફ ઇન્ડિયન ડોક્ટરને કેમ ખબર પડે કે ઇન્ડિયાના પેશન્ટને શું પ્રોબ્લેમ છે, કે ઇન્ડિયાની સિચ્યુએશન શું છે, કઈ રીતનું છે. તો એ રીતના કેસ કરીને કંપનીને એડ બંધ કરાવી દીધી. અવેરનેસ, બીજું કાંઈ નહીં. બિન સંગઠિત ગ્રાહકો કોઈ સંગઠિત નથી. દાખલા તરીકે એક ગ્રાહક છેતરાણો તે ભૂલી જાય, બીજો છેતરાણો ભૂલી જાય. સંગઠન હોય તો તમે એનો વિરોધ કરો, પરંતુ એક સંગઠન નથી. એટલે કસ્ટમર માટે શું કરવામાં આવે છે? એવા એનજીઓ બનાવવામાં આવે. બરાબર છે? એક વ્યક્તિ તરીકે ગ્રાહકને નબળો પુરવાર થઈ શકે, પરંતુ ઘણા બધા ગ્રાહક સંગઠિત થઈને ગ્રાહકની સુરક્ષા માટે પોતાના હિતનું રક્ષણ
ખૂબ સારી રીતે કરી શકે. ભારતમાં આવી ગ્રાહક સુરક્ષા માટે સંસ્થાઓ કાર્યરત થઈ છે, છતાં પણ આ ગ્રાહક સુરક્ષા માટે ખૂબ મજબૂત બને ત્યાં સુધી ગ્રાહકને કાયદા દ્વારા રક્ષા આપવી અત્યંત જરૂરી છે. કસ્ટમર માટે હજી એવી બધા સંગઠનો જોવે એટલા બન્યા નથી. અને ગ્રાહક સુરક્ષા કાયદો 1986 આ ક્યારે ઘડાયેલો છે? 1986. આ પ્રશ્ન યાદ રાખજો, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બરોબર છે. તો બીજો મુદ્દો કે આ કાયદાનો મુખ્ય હેતુ શું છે? તો અહીંથી અંડરલાઈન કરો. આ કાયદાનો હેતુ ગ્રાહકના હિતને સુરક્ષિત બનાવી તેના અધિકારનું રક્ષણ કરવાનો છે. અહીંયા લખો 1 માર્ક. આ કાયદાનો હેતુ, ગ્રાહક સુરક્ષા કાયદાનો હેતુ જણાવો 1 માર્કમાં, તો આટલું આવશે. હવે ગ્રાહક ઘણી બધી રીતે છેતરાતો હોય એટલે એને રક્ષણ આપવા માટે સરકારે શું કર્યું છે? કાયદા દ્વારા ત્રિસ્તરીય અદાલતની સ્થાપના કરેલી છે. ત્રિસ્તરીય એટલે એક જિલ્લા લેવલની હશે, એક રાજ્ય લેવલની હશે અને રાષ્ટ્રીય લેવલની હશે. આ ત્રણેય આપણે ડિટેલમાં જોવાની બાકી છે. ગ્રાહક સુરક્ષા એટલે શું થાય? ગ્રાહક સુરક્ષા એટલે કે વેપારી કે ઉત્પાદક દ્વારા મહત્તમ નફો મેળવવાની લાલચમાં વિવિધ તરકીબો એટલે કે નવી નવી ટેકનિક અજમાવીને શોષણ કરવામાં આવે છે. એના સામે જે વિરોધમાં વિવિધ પગલાં દ્વારા ગ્રાહકના હિતને જાળવવા માટે જે કાર્ય કરવામાં આવે ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે. જે બી ઉત્પાદક છે કોઈ પણ નવી નવી ટેકનિક અપનાવીને ગ્રાહકનું જે શોષણ કરે એ શોષણ સામે ગ્રાહકને રક્ષણ આપવા માટે આ કાયદો બનેલો છે. બરાબર છે. હવે અહીંથી આપણા મેન 2 ઓપ્શન શરૂ થાય છે. પહેલો ઓપ્શન છે આપણો ગ્રાહકના અધિકારો જણાવો અને બીજું ગ્રાહકની જવાબદારી જણાવો. તો ગ્રાહકના ટોટલ અધિકારો કેટલા છે જુઓ, 1 2 3 4 5 6. તો ગ્રાહકના અધિકારો કેટલા છે? ટોટલ 6 અધિકારો છે. એટલે અહીં અંડરલાઈન કરો, ગ્રાહક સુરક્ષા ધારામાં પણ ગ્રાહકને 6 અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમને અધિકાર છે બધી વસ્તુનો. પહેલો અધિકાર છે સુરક્ષાનો અધિકાર, બીજું છે જાણકારીનો, જે હમણાં આપણે ચર્ચા કરી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. બીજું પસંદગીનો, રાઇટ ટુ સિલેક્શન, રાઇટ ટુ રિપ્રેઝન્ટેશન, નિવારણ અને ગ્રાહક શિક્ષણ, કન્ઝ્યુમર એજ્યુકેશન. આ 10મામાં તમે ભણી ગયેલા છો, જોયું છે ને આ બધું 10મામાં. ઓલો ગ્રાહકને લગતો ચેપ્ટર છે, એમાં ઓલું કાર્ટૂન હોય, આમ વચ્ચેથી આમ સ્ક્રૂ આખો જવા દીધો હોય, ગ્રાહકને છેતરે એવું કંઈ. બરાબર, પેટમાંથી આખો સ્ક્રૂ નીકળતો હોય, નથી જોયું? હવે કાર્ટૂન છે એવું, જોજો 10માની સામાજિક વિજ્ઞાનમાં છે ને. તો પહેલો પ્રશ્ન ભાઈ, ગ્રાહક સુરક્ષા ધારો 1986માં ગ્રાહકને કેટલા અધિકાર આપેલા છે? 6. બીજું, ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે ઘડવામાં આવ્યો? ત્રીજું, ગ્રાહક સુરક્ષા ધારાનો હેતુ શું? તો અહીંયા અંડરલાઈન કરજો, ગ્રાહકને હિતોનું રક્ષણ કરવું અને તેમના અધિકારોનું રક્ષણ કરવું. બરાબર છે. આ 3 પ્રશ્નો બને એટલામાંથી એક, આ કાયદો ક્યારે ઘડવામાં આવ્યો, આ કાયદાનો હેતુ અને આ કાયદા દ્વારા કેટલા અધિકારો મળ્યા. 3 જ આવે, બીજું કાંઈ નથી આપણે જોવાનું. એક આ ગ્રાહક સુરક્ષાનો અર્થ તમને સેપરેટ આપેલો જ છે. તો પહેલો અધિકાર કયો છે આપણો? સુરક્ષાનો. ગ્રાહક છે એ સુરક્ષા વાળી, સેફટી વાળી વસ્તુ ખરીદવા માટેનો અધિકાર ધરાવે છે. તમે એને પૈસા લઈને હલકી ગુણવત્તા વાળી વસ્તુ આપી દે એમ હાલે નહીં. બરાબર. ઘણી વસ્તુ એવી હોય કે ઉપયોગ કરો, સ્ટાર્ટ થાય 10-15 મિનિટ હાલે પછી પાછો બ્લાસ્ટ થઈ જાય. દાખલા તરીકે આ માઇક છે, તો માઇક છે એની ક્વોલિટી હોય, બરાબર છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે નક્કી કરે ઇલેક્ટ્રિક જે વસ્તુઓ ઇન્ડિયામાં વેચાતી હોય, પેલા ISI હતું, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે BIS, તો એ નક્કી કરે કે ક્વોલિટી કેવી હોવી જોશે. હવે ઇલેક્ટ્રિક વસ્તુ એવી છે એ ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે. ઇલેક્ટ્રિક વસ્તુ છે, પછી ફોર એક્ઝામ્પલ આ ગાડી છે, કાર છે, 2 વ્હીલર છે, AC છે, પંખા છે, વોટેવર છે. તો જે બી ઇલેક્ટ્રિક વસ્તુ હશે એમાં બ્લાસ્ટ થવાના ચાન્સીસ વધુ છે. CNG ની કાર છે, બાઇક છે, વોટેવર. તો આ બધી વસ્તુઓને એક સ્ટાન્ડર્ડ પ્રમાણે બનવું જોઈએ. ધી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 નો પહેલો તમારો અધિકાર છે રાઇટ ટુ સેફટી, એને અકોર્ડિંગ બનશે. તો ગ્રાહક સુરક્ષાને અધિકાર એટલે કે ગ્રાહકના આરોગ્યને જોખમકારક હોય તેવી ચીજ વસ્તુ કે સેવાનું સામે રક્ષણ આપવું. અહીંયા અંડરલાઈન કરજો, એટલું જ તમારે યાદ રાખવાનું છે. ઉદાહરણ તમે નહીં લખો ને તો ચાલશે એક્ઝામમાં. હલકી ગુણવત્તાવાળી વીજળી ઉપકરણની ઇજા, ગંભીર ઇજા પહોંચી શકે તેથી આવા ઉપકરણો વપરાશ જોઈએ નહીં. પ્રમાણિત કરેલ ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો વાપરવા જોઈએ જેથી ગ્રાહકને સુરક્ષા મળે. પ્રમાણિત કરેલ એટલે અહીંયા લખો BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે, BIS પ્રમાણે, BIS પ્રમાણે પ્રમાણિત કરેલ.
ક્વોલિટી વાળી વસ્તુ વાપરવી જોઈએ. તમે કોઈ પણ વસ્તુ ખરીદો ને, ચાર્જર કે કોઈ પણ વસ્તુ, તો પાછળ એ બધા સ્ટાન્ડર્ડ લખેલા હોય, એના બધા લાયસન્સ લીધેલા હોય, બરાબર ને, લાયસન્સના નંબર ને બધી વસ્તુ આવે. તમે કોઈ પણ ચાર્જર ખરીદો ને તો એની પાછળ લખેલું હોય, બરાબર છે. તો આની અંદર તમારે એટલું જ યાદ રાખવાનું છે, આમાં ઉદાહરણ નહીં લખો તો ચાલશે. બીજું છે આપણી પાસે જાણકારી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. ગ્રાહક જે વસ્તુ કે સેવા ખરીદવા માંગતો હોય તેની બધી જ માહિતી ગ્રાહકને મળવી જોઈએ. એટલું અંડરલાઈન કરો. બધી માહિતી તમને મેળવવાનો અધિકાર છે. તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો તમને બધું પૂછવાનો અધિકાર છે. તમે ફોર એક્ઝામ્પલ નવી કાર લેવા જાઓ તો કારને લગતી દરેક માહિતી તમે પૂછી શકો. તમને જે બી ડાઉટ હોય, જ્યાં બી તમે સેલ્સમેન હોય શોરૂમની અંદર, ત્યાં તમે પૂછી શકો. તમને ના પાડી શકે તો ના પડે તો હાલતું થઈ જવાનું, હાકે ને. પૂછવાનો બધો અધિકાર છે. તમે માહિતી મેળવી શકો. તમને માહિતી માટે ના પાડી છે. માહિતી મેળવ્યા પછી તમારે ખરીદવું કે ન ખરીદવું તમારો ઓપ્શન છે. પરાણે કોઈ ન કરી શકે. તમે કલાક લપ કરી, કલાક માથું ખાધું, પછી તમે એમ કીધું હું વિચારીને જવાબ આપીશ કે મારે અત્યારે નથી લેવું, તો તમને બળજબરી ન કરી શકે કે લ્યો લ્યો, એમ ન આવે. એના પછીનો પસંદગીનો અધિકાર છે, જો રાઇટ ટુ ચોઇસ, એને અગેન્સ્ટ થયું તો તમે એના પર કેસ કરી શકો કે ભાઈ મને પરાણે વસ્તુ અપનાવે. તમે એ જ વસ્તુ ખરીદી શકો જે તમને પસંદ આવે. કોઈ જબરદસ્તી તમને કોઈ વસ્તુ વેચી ન શકે. ઘણા લોકો તમને એમ કહે કે આ વસ્તુ લઈ જાઓ, મારી જવાબદારી, મારી ગેરંટી, કાંઈ થાય તો હું બેઠો છું, એમ ન હાલે. લેતા જ જાઓ, તમને સારું જ લાગશે, હિરોઈન જ લાગશો તમે, એમ ન હાલે. તમને ગમે તો લ્યો, હાકે ના. દાખલા તરીકે તેના ઘટકો કયા કયા છે, એની ઉત્પાદનની તારીખ કઈ છે, ઉપયોગ કરવાની રીત કઈ છે, કિંમત કઈ છે, જથ્થો કેટલો છે, શુદ્ધતા કેવી છે, ગુણવત્તા કેવી છે, આ બધી વસ્તુ તમે માહિતી મેળવી શકો. તમે કોઈ પણ પેકેટ ખરીદેજો, કોઈ પણ વસ્તુ ખરીદજો, 5 વાળું પેકેટ પણ ખરીદશો ને તો આ બધી ઇન્ફોર્મેશન હશે. દાખલા તરીકે એના ઘટકો, કોમ્પોનન્ટ્સ, એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ છે, ઇન્ગ્રેડિયન્ટ્સ જેને આપણે કહીએ, તારીખ છે, એક્સપાયરી ડેટ છે, ઉપયોગ કઈ રીતે કરો. દાખલા તરીકે મેગીનો પેકેટ લે તો પાછળ દોરેલું હોય મેગી કેમ બનાવી, વોટ એવર. તો આ જ કારણસર કાયદાકીય રીતે ઉત્પાદકને વસ્તુ અંગેની બધી જ માહિતી, અહીંયા વસ્તુ અંગેની બધી જ માહિતી વસ્તુના પેકિંગ ઉપર કે લેબલ ઉપર દર્શાવવી ફરજિયાત છે. જો તમે ન દર્શાવો ને તો તમને લાયસન્સ ન મળે એ વસ્તુ વેચવાનું. તમે 1 રૂપિયા વાળી ચોકલેટ પણ ખરીદશો ને તો એમાં પણ પાછળ જો ઇન્ફોર્મેશન આપેલી હશે બધી, ભલે તમને અક્ષર દેખાય નહીં પણ આપેલી હોય, બરાબર છે. તો પસંદગીનો અધિકાર એટલે કે ગ્રાહકે પસંદગીનો અધિકાર છે, એટલે કે વિવિધ વસ્તુઓ કે સેવાઓમાંથી પસંદ કરીને હરીફાયુક્ત કિંમતે ખરીદવાની સ્વતંત્રતા. તમને મજા આવે કિંમતે, તમે 10 દુકાને પૂછો અને પછી જ્યાંથી સસ્તું સારું પણ એથી તમે ખરીદી શકો. કોઈ તમને જબરદસ્તી વસ્તુ ન વેચી શકે. દાખલા તરીકે એક દુકાનમાં તમે ગયા, તમને વસ્તુ 500 ની કીધી તો તમે કીધું બાજુમાં પૂછતો, બાજુમાં 450 કીધી, બાજુમાં 400 કીધું, 400 વાળાને ખરીદી લો તો લાભે તમને એમ ન કે તો અમારી પાસે હું લેવા આવ્યા હતા, આ હું લેવા આવ્યા હતા, એવું હાલે નહીં. ગ્રાહકને તેની પસંદગીની વસ્તુ કે સેવાઓની યોગ્ય કિંમતે કે યોગ્ય જથ્થામાં, યોગ્ય પ્રમાણે, યોગ્ય સમય મળવી જોઈએ. ગ્રાહકના પસંદગીના અધિકારને કારણે બજાર કરતા વસ્તુ કે સેવાની ગુણવત્તા, બ્રાન્ડ, કિંમત, કદ વગેરે વિવિધતા લાવે છે અને ગ્રાહકની પસંદગીની તક પૂરી પડે. દાખલા તરીકે દ્વિચક્રીય વાહનની શ્રેણીમાં વિશાળ પસંદગી ગ્રાહકને મળે છે. મોટરસાયકલની ખરીદી કરવાની તો એન્જિનનો પાવર, દેખાવ, રંગ વગેરે તમે જુઓ. પસંદગીનો અધિકાર દાખલા તરીકે તમે સમજો કે તમે સ્પ્લેન્ડર લેવા જાઓ તો સ્પ્લેન્ડર તમને 80,000 નું મળે, લાખ રૂપિયાનું મળે, 1,10,000 મળે ને 1.5 લાખનું સ્પ્લેન્ડર મળે. પછી તમે જેટલું એની અંદર ડિટેલમાં મોડિફાય કરાવો એટલું મળે. દાખલા તરીકે તમારે કેવી ગાડી જોવે છે તો કે સસ્તી ને સારી જોવે છે, બરાબર છે. તો એની અંદર તમે જુઓ તો કિક વાળી ગાડી આવે. તમને એમ થાય હું કિક નથી મારી તો સેલ્ફ વાળી ગાડી આવે. તમને એમ લાગે કે ભાઈ આપણે મેગવિલ જોઈએ તો મેગવિલ આવે. તમને ડિજિટલ મીટર જોઈએ તો ડિજિટલ મીટર આવે ને. તમને એમ થાય કે પેટ્રોલ ન જોતું સીએનજી તો સીએનજી આવે. કેટલા ઓપ્શન છે. તો જેમ તમે આગળ વધતા જાય એમ કિંમત વધતી જાય, જેમ પાછળ જાય એમ કિંમત ઘટતી જાય. તો તમને બધા પ્રકારના ઓપ્શન અવેલેબલ છે. દાખલા તરીકે તમારે કોઈ મોબાઈલ લેવો છે તો એ મોબાઈલ 20,000 નો આવશે ને એ જ મોબાઈલ છે ને એ 40,000 નો આવશે, બરાબર. તમને એમ થાય મારે સસ્તો મોબાઈલ લેવો, મારે રેમ ઓછી જોઈએ તો એ ઓપ્શન છે, કેમેરો ઓછો જોઈએ તો એ ઓપ્શન છે. મોડેલ એક જ હોય ને. દાખલા તરીકે એપલ છે તો 15 આવે, 15 પ્રો આવે, 15 પ્રો મેક્સ આવે, ઘણા આવે. એ ડિપેન્ડ કરે છે તમારી ચોઈસ ઉપર, તમારે બજેટ ઉપર. નેક્સ્ટ પછી આપ્યું છે આપણને રજૂઆત. નેક્સ્ટ પછી આપ્યું છે આપણે રજૂઆત. જો ગ્રાહકને વસ્તુ કે સેવાનો વપરાશ અંગે અસંતોષ જણાય
તો તે માટે ફરિયાદ પણ કરી શકે. એટલે તમે જોજો કોઈ પણ વસ્તુ હશે ને પાછળ ટોલ ફ્રી નંબર આપેલો હશે 1800 વાળો કમ્પ્લેન્ટ નંબર. તો અહીંયા વસ્તુ કે સેવાના વપરાશમાં અસંતોષ જણાય તો તે માટે ફરિયાદ પણ કરી શકે. આ અધિકારના કારણે ઘણા બધા ધંધાકીય એકમો પોતે જ પોતાના ગ્રાહકની ફરિયાદ નિવારણ માટે ખાસ વિભાગ કરેલો હોય. અંડરસ્ટેન્ડ કરો, ઘણા બધા ધંધાકીય એકમો પોતે જ પોતાના ધંધા માટે ખાસ વિભાગ કરેલો હોય. તો અહીંયા લખજો ટોલ ફ્રી નંબર. કસ્ટમરને કોઈ પણ વસ્તુથી છેતરાણા છે તેનું નિવારણ મેળવવાનો અધિકાર છે. ઉદાહરણ તરીકે તમે મોબાઈલ લીધો, ઓનલાઈન ઓર્ડર આપ્યો મોબાઈલનો, હવે તમને મોબાઈલ ડિલિવર થયો, હવે મોબાઈલ છે એ પેક નથી, તૂટેલો મોબાઈલ છે, અથવા એનું જે કવર છે તૂટેલું છે, અથવા એ ટૂંકમાં સીલ પેક મોબાઈલ નથી, તો તમે એને એ વસ્તુ રિટર્ન કરી શકો. એને નિવારણ કહેવાય. કાં તમે કહો મારા પૈસા પાછા આપો, કાં વસ્તુ બદલાવી દો, કાં વસ્તુ રિપેર કરી દો, એને કહેવાય નિવારણ. તો નિવારણનો અધિકાર છે તમને, બરાબર છે. તો જે વસ્તુ કે સેવા ગ્રાહક અપનાવવામાં આવે છે તેની ખાતરી ઉપરની કક્ષાઓ વધુ હોય તો ગ્રાહકને તે માટે યોગ્ય રાહત મળવી જોઈએ. ગ્રાહક સુરક્ષા ધારા પ્રમાણે ગ્રાહકને નક્કી કરેલ રાહતો મળી શકે. જેવી કે પેલું, વસ્તુ કે સેવા પુનઃ બદલી આપી એટલે તમને રિપ્લેસ. બીજું, વસ્તુ કે સેવાની ખામી દૂર કરવી એટલે રિપેરિંગ. ગ્રાહકને જો કોઈ હાનિ કે નુકસાન થયું હોય તો તેનું વળતર. દાખલા તરીકે વસ્તુ તમે ઉપયોગ કરી અને એનાથી તમને કોઈ શારીરિક કે માનસિક નુકસાન થયું તો એના પૈસા તમને આપે. બીજું, ગ્રાહકે વસ્તુ કે સેવાનો ફરિયાદ કરવાનો અધિકાર. તેટલો જ મહત્વનો અધિકાર એટલે કે ફરિયાદનું નિવારણ પણ થવું જોઈએ. જેટલી ફરિયાદનું મહત્વ છે એટલું તેનું નિવારણ પણ થવું જોઈએ. પછી ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. તો અત્યારે તમે ગ્રાહક શિક્ષણ મેળવો જ છો, અત્યારે ક્લાસમાં બેઠા બેઠા તમને કોઈ પણ વસ્તુ જાણવાનો અધિકાર છે ગ્રાહક શિક્ષણને લગતું, બરાબર છે. તમને કોઈ શિક્ષણ મેળવવામાંથી રોકી ન શકે એટલે તેની માટે NGO બનેલા છે. તમારા ટેક્સ્ટ બુકની અંદર સિલેબસમાં વસ્તુ આવે છે, બરાબર છે. એડવર્ટાઈઝ પણ આવે, જાગો ગ્રાહક જાગો, એવી તમે યુટ્યુબમાં એડ જોજો. ઘરે જઈને તમારે શું કરવાનું છે, યુટ્યુબમાં સર્ચ કરવાનું છે જાગો ગ્રાહક જાગો એડવર્ટાઇઝમેન્ટ, એટલે ઘણી બધી એડ આવશે. પહેલા આવી બધી બહુ એડ આવતી ટીવીમાં. કોઈ જથ્થા, કોઈ ગુણવત્તા કે કોઈ ચોક્કસ સમય, સ્થળ અને વ્યાજબી કિંમતે વસ્તુ મળે તેમજ આ બધી વસ્તુઓની ખાતરી કરી શકે તે માટે યોગ્ય શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ગ્રાહકની જાણકારી મેળવવાનો પણ અધિકાર છે. આખી જિંદગી માહિતી રહેવાનો પણ અધિકાર છે. વસ્તુ કે સેવા તેને અપનાવવામાં આવેલી ખાતરી ઉતરતી કક્ષાની હોય તો તે પ્રમાણેની કાયદાકીય રાહત પણ મેળવવાનો અધિકાર છે. એટલે જે પણ તમને ક્વોલિટી કીધેલી હોય અને વસ્તુ તમે ખરીદો ને ત્યારે એ ક્વોલિટીથી ઓછી ક્વોલિટીની વસ્તુ આવે તેની માટે તમે સામેવાળા વ્યક્તિને ફરિયાદ પણ કરી શકો છો. ઘણા બધા ધંધાકીય એકમો અને ગ્રાહક સુરક્ષાને સંકળાયેલી સંસ્થાઓ ગ્રાહકને અધિકારો શિક્ષણ આપવા માટે સક્રિય બનતી હોય. ઘણી બધી સંસ્થાઓ, એટલે એમાં આપણી શૈક્ષણિક સંસ્થા પણ આવે. હવે જો તમને આની અંદર બે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય. પહેલો પ્રશ્ન પૂછાય, ગ્રાહક સુરક્ષા ધારો 1986 પ્રમાણે ગ્રાહકના કેટલા અધિકાર છે? કયા કયા? ગ્રાહક શિક્ષણ. આ પહેલો પ્રશ્ન છે જેમાં તમને એવું કીધું છે ગ્રાહક સુરક્ષા ધારો 1986 પ્રમાણે ગ્રાહકના અધિકાર. બીજો પ્રશ્ન એ છે યુનાઇટેડ નેશન સંયુક્ત સંઘ પ્રમાણે ગ્રાહકના અધિકાર. તો યુનાઇટેડ નેશન પ્રમાણે ગ્રાહકના બે અધિકાર છે. કેટલા અધિકાર છે? બે. અને ગ્રાહક સુરક્ષા ધારા પ્રમાણે ગ્રાહકના કેટલા અધિકાર છે? ગ્રાહક સુરક્ષા ધારો 1986 પ્રમાણે ગ્રાહકના કેટલા અધિકાર છે? 6. અને યુનાઇટેડ નેશન સંયુક્ત સંઘ પ્રમાણે ગ્રાહકના કેટલા અધિકાર છે? 2. તો આ પ્રશ્ન આખો સેપરેટ છે. એટલે અહીંથી તમે આ બોક્સ બનાવી નાખજો એવું લાગે તો. આની અંદર અહીંથી તમારે હાઇલાઇટ કરવાનું છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમાણે. એટલે અહીંયા તમારે લખવાનું છે યુનાઇટેડ નેશન પ્રમાણે. યુનાઇટેડ નેશન પ્રમાણે ગ્રાહકને બે અધિકારો આપેલા છે. ગ્રાહકને અહીંયા કેટલા અધિકારો છે? ટોટલ બે અધિકારો છે. એમાં પહેલો અધિકાર કયો છે આપણી પાસે? પ્રાથમિક જરૂરિયાતનો અધિકાર. આ યુએન સંયુક્ત રાષ્ટ્ર સંઘ, યુનાઇટેડ નેશન, યુએનઓ, આપણે યુએન રાખો ને. તમારે લખવાનું તો આ જ છે, તમને આવું નહીં પૂછાય એક્ઝામમાં. પહેલો તમને અધિકાર કયો આપેલો છે ભાઈ? પ્રાથમિક જરૂરિયાતનો અધિકાર. તમે કોઈ પણ હોટલમાં જાઓ, કોઈ પણ પેટ્રોલ પંપે જાઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમને એક બેઝિક નીડ તમને મળે છે ફ્રીમાં.
દાખલા તરીકે તમે પેટ્રોલ પંપે જાઓ છો, તમે ત્યાં ફ્રીમાં હવા પુરાવી શકો, ફ્રીમાં તમે ત્યાં બાથરૂમનો ઉપયોગ કરી શકો, ફ્રીમાં તમે પાણી પી શકો, ફ્રીમાં નથી કોલ કરી શકો, ફ્રીમાં મેડિકલ ઇમરજન્સીની ટ્રીટમેન્ટ લઈ શકો. આ બધું તમને ફ્રીમાં મળે, ભલે તમે પેટ્રોલ ન પુરાવો. તો એ યુનાઇટેડ નેશન પ્રમાણે તમને આપેલું છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમાણે પ્રાથમિક જરૂરિયાત. તમે હોટલમાં ગયા, હોટલમાં પાણી પીને બહાર ગયા, તમને એમ ન કે પાણીનું બિલ આપો. પાણી પીવું, બાથરૂમનો ઉપયોગ કરવો, આ બધી વસ્તુઓ કેવી છે, પ્રાથમિક જરૂરિયાતમાં આવે. તો કોઈ પણ સંસ્થાએ છે ને પ્રાથમિક જરૂરિયાત આપવી પડશે કસ્ટમરને, બરોબર છે. ઘણા મોટા મોટા મોલ હોય ને ત્યાં પાર્કિંગ છે ને ફ્રીમાં આપવું પડે, એટલે વચ્ચે પાર્કિંગના 10-10 રૂપિયા લેતા, તો એ શું બતાવે તમને, એ કસ્ટમરને બેઝિક નીડ નથી આપતા. તો એના ઉપર પણ કોર્ટમાં કેસ ચાલે કે ભાઈ તમે આવડો મોટો મોલ ખોલ્યો છે તો પાર્કિંગ ક્યાં કરે લોકો, તેની માટે પાર્કિંગની સુવિધા પાછા 10 રૂપિયા પાર્કિંગના અલગથી લ્યો છે. તો એ વચ્ચે અહીંયા આવ્યું હતું આપણે રિલાયન્સ મોલમાં, તો કોર્ટમાંથી ઓર્ડર લઈને બહાર મોટું બોર્ડ મારી દીધું હતું કે અહીંયા કોઈ પણ વ્યક્તિ પાર્કિંગના પૈસા લેવામાં આવશે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે ઓર્ડર આપ્યો હતો. એ શું લેવા, કન્ઝ્યુમર કોર્ટ પ્રમાણે, કે ભાઈ તમે ગ્રાહકનું શોષણ ન કરી શકો. એક પ્રકારનું શોષણ જ થયું ને. તો પહેલો છે બેઝિક જરૂરિયાતો, લોકોને યોગ્ય રીતે જીવન જીવવા માટેની વસ્તુ કે સેવા પૂરી પાડવી તે એની બેઝિક જરૂરિયાત છે. બીજું છે આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવું. દાખલા તરીકે માનવીને ગુણવત્તાવાળી વસ્તુઓ જીવી શકે તે માટે પ્રદૂષણ મુક્ત હવા, પાણી, ખોરાક, ભૂમિ, આ બધી વ્યવસ્થા. તો એ આ બધી તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ તો આ બધું તમને નીટ એન્ડ ક્લીન જોવા મળે. એ બધી અધિકારો છે તમારા, બરાબર છે. તો અહીંયા આપણા અધિકારો બધા પૂરા થાય છે. ટોટલ 2 અધિકારો છે. ગ્રાહક સુરક્ષા ધારો 1986 પ્રમાણે કેટલા છે? 6, અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમાણે 2. તો આ તમને 2 માર્કમાં જ એક્ઝામમાં પૂછાય હો ને, 2 માર્કમાં જ તમને એક્ઝામમાં પૂછાય, કારણ કે 2 અધિકાર છે, પ્રાથમિક જરૂરિયાતનો અધિકાર અને આરોગ્યપ્રદ વાતાવરણનો અધિકાર. પછી આપણે આપ્યું છે સેપરેટ. સેપરેટ શું આપ્યું છે આપણે? ગ્રાહકની જવાબદારીઓ. તો ગ્રાહકની જવાબદારીઓ ટોટલ કેટલી છે? ઘણી બધી છે. આપણે બુકમાં કેટલી છે? ટોટલ કેટલી છે? 9 જવાબદારી છે. 9 જવાબદારીમાં પહેલી જવાબદારી કઈ છે આપણી? અધિકારોને સભાનપણે ઉપયોગ કરવો. જેટલા બી તમને અહીંયા 6 અધિકારો આપેલા છે ને, આ 6 અધિકારનો શું કરવો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમારે ઉપયોગ કરો એ તમારી જવાબદારી છે. તો ગ્રાહકો ઘણા બધા કાયદાઓ અધિકારો દ્વારા આપવામાં આવ્યા છે, ને બધા અધિકારોના ઉપયોગની જાણકારી હોવી જોઈએ. બીજી ખોટી જાહેરાતોથી તમારે સાવધાન રહેવાનું છે. અમુક વસ્તુ તમને જોવો ત્યાં જ ખબર પડી જાય ફ્રોડ છે, તેમાં પડવાનું નહીં કે ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને 5000 રૂપિયા ઇનામ જીતો. તે ખબર છે ડાઉનલોડ કરશો તો મોબાઈલ હેક થઈ જાય, તો એ નહીં જ કરવાનો. ઘણી વખત ઉત્પાદક કે વિતરકો વસ્તુ કે સેવાનો વધુ વેચાણ માટે ગ્રાહકને ખોટા દાવા કરે છે, ગેરમાર્ગે દોરે છે. દાખલા તરીકે અમુક વસ્તુનું સેવન કરવાથી ઊંચાઈ વધે, અમુક વસ્તુનું સેવન કરવાથી ઊંચાઈ વધે, એ કોઈથી ન વધે, એ તમારે વધવાની એટલી જ વધે, હા કે ના. અને અમુક પ્રકારના પીણા પીવાથી શરીરમાં તાત્કાલિક શક્તિનો સંચાર થાય, તો એ બધી વસ્તુ કોઈ પોસિબલ નથી. અને ખરીદીનો ઉપયોગ કરતી વખતે ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અવગણવી આપણે જોઈએ. અને અન્ય વસ્તુ કે સેવાની સરખામણી યોગ્ય નિર્ણય લઈને જ વસ્તુનો આપણે ખરીદી કે વેચાણ કરવું જોઈએ. કેટલીક ઔચિત્ય ભંગ કરતી જાહેરાત પ્રત્યે જાહેરાત કરનારનું ધ્યાન ખેંચવું. ઔચિત્ય એટલે કે જે સમાજ વિરોધી હોય અથવા એમાં એવા શબ્દોનો ઉપયોગ કરેલો હોય કે જે સમાજના નિયમોની વિરુદ્ધ હોય. ગ્રાહકને જાહેરાત બતાવવા માટે વસ્તુ એ ખરેખર વપરાશ બંનેની સરખામણી કરીને તફાવત કરીને તે આપણે વસ્તુ ખરીદવી જોઈએ. પછી ખરીદી વખતે આપણે સાવધાની રાખવી જોઈએ. એમઆરપી કેટલી છે, ઉત્પાદન કેટલું છે, ગ્રામ કેટલું છે, વગેરે વગેરે. તો ખરીદનારે સાવધાન રહેવું એ સૂત્રને યાદ રાખવું જોઈએ. ખરીદતી વખતે વેચાણ કરતા ઉત્પાદકે ખોટા પ્રબલનથી દોરાઈને ખરીદી કરવી જોઈએ નહીં. ઘણી જગ્યાએ તમને કોઈ વસ્તુ 100 રૂપિયાની મળતી હોય, એવી ને એવી જ વસ્તુ તમને કોઈ જગ્યાએ 10 રૂપિયાની મળતી હોય, તો કેમ 90 રૂપિયાનો ડિફરન્સ છે? તો કાંક એની અંદર ફ્રોડ હશે, એ આપણે ધ્યાન રાખવું જોઈએ.
ગ્રાહક વસ્તુ કે સેવાની ખરીદી સમયે યોગ્ય જરૂરી માહિતી મેળવવી જોઈએ, જેમ કે ઉત્પાદકનું નામ શું છે, સરનામું શું છે. તમે કોઈ પણ પેકેટ ખરીદો તો પાછળ વસ્તુ ક્યાં બનેલી છે, કઈ કંપનીની એ હોય, એમાં ગુણવત્તા કેવી છે, જથ્થો કેટલો છે, ઉપયોગ માટેની રીત કેટલી છે, ઉપયોગ માટેની છેલ્લી તારીખ એક્સપાયરી ડેટ કેટલી છે, ઉત્પાદકના ઘટકો કેટલા છે, ઉત્પાદનની તારીખ કેટલી છે, વજન કેટલું છે, ગેરંટી વોરંટી, આ બધું તમારે જોવું પડે. બિલ માટે આગ્રહ રાખવો. નો બિલ નો પેમેન્ટ. આ આરબીઆઈએ એક ગાઈડલાઇન્સ બહાર પાડેલી છે અને કન્ઝ્યુમર કોર્ટે પણ બહાર પાડેલી છે. કોઈ પણ જગ્યાએ તમે વસ્તુ ખરીદો અને જો તમને બિલ ન આપે તો તમારે પૈસા નહીં દેવાના, વસ્તુ ફ્રીમાં લઈને વયું જવાનું. સરકાર વચ્ચે નિયમ લાવી હતી, કોઈ પણ તમને બિલ આપવા ના પડે તો તમારે વસ્તુ ફ્રીમાં લઈને વયું જવાનું, પૈસા નહીં દેવાના. નો બિલ નો પેમેન્ટ. તેનો મિનિંગ શું? ગમે ત્યારે વસ્તુ ખરીદો ત્યારે તમારી જવાબદારી શું છે કે એનું બિલ લ્યો, તો જ ફ્યુચરમાં તમે એ વસ્તુમાં કંઈક પ્રોબ્લેમ આવશે તો તમે રજૂ કરી શકશો ને. દાખલા તરીકે તમે આ પંખો ખરીદ્યો અને પંખો ખરીદવામાં તમને એમ કીધું કે આમાં 3 વર્ષની ગેરંટી, જાઓ કાંઈ થાય તો ઊભા અમે તમને બદલી દેશું, બરાબર, નવો જ પંખો તમને આપ્યું, ગેરંટી હો, વોરંટી નહીં. તો તમને બિલ જ નથી આપ્યું તો 6 મહિના પછી પંખો બગડી ગયો તમને એ કે ને લાવો બિલ તો નથી તો અમે ન બદલી શકીએ, તે હાથ ઊંચા કરી દે. બિલ હોય તો તમારી પાસે. ખરીદેલી વસ્તુ કે સેવા જો નુકસાનવાળી કે આપેલા વચનથી ઉતરતી કક્ષાની હોય, અધિકારનો ભંગ થાય તો ગ્રાહક સુરક્ષામાં ફોરમ દાખલ કરતી વખતે ગ્રાહકે બિલ રજૂ કરવું પડે. વેચાણ કરતા બિલ સમય ખરીદતી વખતે કાયદાથી બંધાયેલો હશે, એટલે તમે કોર્ટમાં કેસ કરો તો કોર્ટમાં તે બિલ માંગશે, બરાબર. એટલે અહીં અંડરલાઈન કરજો. ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરતી વખતે ખરીદીનો પુરાવો બિલ રજૂ કરવું ફરજિયાત છે. ગુણવત્તા માટે વિશેષ આગ્રહ. જ્યારે પણ તમે કોઈ વસ્તુ ખરીદો ત્યારે ક્વોલિટી જોઈને જ વસ્તુ ખરીદી, પછી તમે છેતરાવ તો પછી તમે હેરાન થાવ તો એ તમારી જવાબદારી છે. ઉદાહરણ તરીકે તમે એક રૂપિયાવાળી ચોકલેટ લેવા જાઓ, જે રૂપિયાની 5 ચોકલેટ મળતી હોય, ઓ રૂપિયાની 5 ચોકલેટ છે, સસ્તી ને સારી, હવે ચોકલેટ તમે ખાધીને તમારું ગળું બેસી ગયું, એની માટે તમે જવાબદાર છો ને, હા કે ના? તો ગુણવત્તા જોવી. વસ્તુઓ ભેળસેળની સમસ્યા, બનાવટી વસ્તુની સમસ્યા વગેરે, એટલે ગ્રાહકે ગુણવત્તા વિશે વિશેષ આગ્રહ રાખવો જોઈએ અને વસ્તુ કે સેવાનું ગુણવત્તાનું પ્રમાણપત્ર કે ચોકસાઈની ગુણવત્તાની ખાતરી આપતી પ્રમાણિત ચિહ્નો છે કે નહીં તેની ખાતરી પણ લેવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદશો તો એમાં BIS માર્ક હશે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો લોગો હશે, બરાબર છે. અથવા તમે ગોલ્ડ ખરીદશો તો હોલમાર્ક હશે, બરાબર છે. પછી તમે ઓલું શું કહેવાય વૂલ માર્ક હશે, કોઈ ઓલી શું કહેવાય વુલનની કોઈ વસ્તુ ખરીદો તો આમાં બધા લોગો આપેલા છે. તમને આ બધું જોઈને ખરીદવું. ટૂંકમાં સાચી ફરિયાદની નોંધણી કરવી. દાખલા તરીકે તમને લાગે કે મારી યારે ફ્રોડ થયો છે, તમારે નોંધણી ફરિયાદ કરી દેવી, જેનાથી ફ્યુચરમાં કોઈ વ્યક્તિ ફરીથી છેતરાય નહીં, તમારી જવાબદારી છે. ગ્રાહકના અધિકારો પૈકી કોઈ એક હક કે ભંગ થાય તો ગ્રાહકે ફરિયાદ નોંધવી. ગ્રાહકે ફરિયાદની નોંધણી કરીને યોગ્ય સમજ દર્શાવી જોઈએ. ઘણી વખત ગ્રાહકની નાની બાબતો માટે વેચાણ કરતા માટે ફરિયાદ ન કરવાનું દાખલે છે. ગ્રાહક આવા વર્તનને કારણે વેચાણ કરતા શોષણ ચાલુ રાખે છે. ઉદાહરણ તરીકે તમને કીધું કે ભાઈ રેડ બુલ પીવો gives you wings, તો લાગે ફરિયાદ કરી દીધી, તો હવે એડ જ વહી ગઈ, તો જેનાથી ફ્યુચરમાં કોઈ વ્યક્તિ છેતરાય નહીં. આ સાથે ગ્રાહકે કરેલા કાયદા દ્વારા નિર્ણયના દુરુપયોગને કારણે થયેલા ઓછા નુકસાનથી ખૂબ મોટી રકમની ફરિયાદ નિવારણની નોંધાવે તે પણ યોગ્ય નથી. એટલે એવું નહીં કે ભાઈ તમે 10 રૂપિયાની ચોકલેટ લીધી અને એ ચોકલેટ ખાઈને તમને કાંઈક નુકસાન થયું તો તમે 10 કરોડનો દાવો માંડ્યો, એમ ન હાલે. પછી તો મને 10 કરોડનું નુકસાન થઈ ગયું, તો તું કરે શું એવું કામ? 10 કરોડ નુકસાન થયું, 10 વાળી ચોકલેટ ખાધી, 10 કરોડનું નુકસાન થઈ ગયું, એવું નથી કરવાનું. એ શું કહેવાય? એ અધિકારનો દુરુપયોગ કર્યો કહેવાય. ઘણા તો દાવા એવા માંડી છે. પછી ગ્રાહકવાદનો ફેલાવો, એટલે અવેરનેસ ફેલાવી, લોકોને સમજાવવા. ગ્રાહકની સંગઠન ચલિત એટલે કે ગ્રાહકવાદ, અહીંયા અંડરલાઈન કરજો. ગ્રાહકની સંગઠન ચળવળ એટલે ગ્રાહકવાદ. ગ્રાહક સમિતિની સ્થાપના કરવી, ભાગ લેવો, ગ્રાહકની જાગૃતતા ફેલાવીને હિતોનું રક્ષણ કરવું. પછી પર્યાવરણનું જતન કરવું, બને ત્યાં સુધી પર્યાવરણને નુકસાન ન પહોંચાડવું. ગમે જગ્યાએ કોઈ ગંદી વસ્તુ ફેંકવી નહીં, પાણીનો હવાનો પ્રદૂષણ ફેલાવવું નહીં. દરેક ગ્રાહકે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. વસ્તુનો ઉપયોગ પછી તેના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને ગંદકી ફેલાવી ન જોઈએ. ઘણા લોકો બાલાજીનું પેકેટ ખાઈને સીધું પેકેટ રોડ પર ઘા કરી દે, હા કે ના? તો એવું કરાય નહીં, એ તેની પ્રાથમિક જવાબદારી છે. પછી આપ્યું છે નીતિમત્તા વિરોધની પ્રવૃત્તિમાં જોડાવવું નહીં. ઘણા લોકો તમને ચોરીની વસ્તુ આપે, બ્લેકમાં વસ્તુ આપે, એવી વસ્તુ ખરીદવી નહીં.
તો વસ્તુ કે સેવાની ખરીદી વખતે કાયદાકીય બાબતોમાં આગળ રાખવો જોઈએ. કાળા બજાર, સંગ્રહખોરી, ઉત્તેજન આપે તેવી કોઈ પણ પ્રવૃત્તિમાં આપણે જોડાવવું નહીં. આ બધી આપણી જવાબદારી છે. ગ્રાહકના અધિકારો ભોગવવા માટેની આ પ્રથમ શરત છે. શું શરત છે? બધી જ જવાબદારી ગ્રાહકે નિભાવે તે ગ્રાહકના અધિકારો ભોગવવા માટેની પ્રથમ શરત છે. તો અહીંયા ગ્રાહકના જવાબદારી અને અધિકારો પૂરા થાય છે. અધિકારો સમજવાના છે, જવાબદારી તમે એકવાર વાંચો તો તમને આવડી જાય એવું છે. એટલે જો કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય છે તો ગ્રાહક છે એ પોતાની ફરિયાદ, પહેલો પ્રશ્ન છે એ ક્યાં કરે? ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને નથી જવાનું, ફરિયાદ કરવા માટે કોર્ટે નથી જવાનું, ફરિયાદ કરવા માટે કન્ઝ્યુમર કોર્ટે જવાનું. આ તમે જે કોર્ટ જોવો છો એ કોર્ટ નથી, કોર્ટમાં નથી જવાનું, કન્ઝ્યુમર કોર્ટમાં જવાનું. એની માટે સ્પેશિયલ અદાલત બનાવેલી છે સરકારે, બરાબર છે? કારણ કે એના સ્પેશિયલ કેસ ત્યાં જ જોવાય. દાખલા તરીકે લેબર છે, મજૂર છે, તો મજૂરને લગતા દાખલા તરીકે કોઈ પણ કેસ છે, તમને પગાર આપ્યો નથી કે કાંઈ પણ તમારી સાથે કરે, તો એ કોર્ટમાં ન હોય, લેબર કોર્ટમાં હોય. એવી રીતના કન્ઝ્યુમર કોર્ટમાં હોય. તો અહીંયા તમને 3 પ્રકારની સ્તરે ફરિયાદ આપેલી છે. 3 પ્રકાર છે. પહેલું છે આપણી પાસે જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે. બરાબર? જિલ્લા લેવલે તમારે જોવું હોય તો વિદ્યાનગર છે, રાષ્ટ્રીય લેવલે જોવો તો અમદાવાદ છે, અને પછી નેશનલ લેવલ જોવો તો દિલ્હી છે. ગ્રાહકે પેદાશ માટે ફરિયાદ કરીએ તો યોગ્ય તકરાર નિવારણ સંસ્થામાં જઈને ફરિયાદની નોંધણી કરાવવાની છે, જેમાં ગ્રાહક મંડળ છે, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, અને ઘણા બધી જગ્યાએ એકથી વધુ ગ્રાહક માટે એક સરખી હિતો માટે છે. મૃત્યુ પામેલા ગ્રાહકના કાયદેસરના વારસદાર કે પ્રતિનિધિ પણ અહીંયા ફરિયાદ કરી શકે. તમે કોઈ પણ વસ્તુ ખરીદી, તમે એ વસ્તુનો ઉપયોગ કર્યો, તમે મરી ગયા, તો તમારા વારસદાર હોય એ પણ શું કરી શકે? ફરિયાદ કરી શકે. અહીંયા અંડરલાઈન કરો. તકરાર નિવારણ માટે ત્રિસ્તરીય અદાલતનો રાખવાનો મુખ્ય હેતુ ગ્રાહકને તકરાર ઝડપથી અને ઓછા ખર્ચે નિકાલ થાય છે. હવે આની અંદર આ 3 સ્તર છે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે. જો તમને જિલ્લા લેવલે તમે ફરિયાદ કરી છે, તમને યોગ્ય રીતે ન્યાય મળ્યો નથી, તો તમે રાજ્ય લેવલે જઈ શકો. રાજ્ય લેવલે જો તમને યોગ્ય રીતે ન્યાય મળ્યો નથી તો તમે રાષ્ટ્રીય લેવલે પણ જઈ શકો. બરાબર છે? અને રાષ્ટ્રીય લેવલે તમને જો કોઈ પ્રકારનો તમને ન્યાય મળ્યો નથી તો તમે અહીંયા સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકો. એટલે આના ઉપર આવશે સુપ્રીમ કોર્ટ. આ ત્રણેયને તમારે તફાવતના સ્વરૂપે કમ્પેર કરીને લખવાનું છે. ત્રણેય તમારે તફાવત બનાવી લેવાનો છે. અહીંયા લખવાનું જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય. તો જિલ્લામાં શું કન્ડિશન છે, પછી રાજ્યમાં શું કન્ડિશન છે, રાષ્ટ્રીયમાં શું કન્ડિશન છે, તો હું તમને અંડરલાઈન કરું ને એવું તમારે પછી ઘરે જઈને એક બોક્સ બનાવી લેવાનું છે. સૌથી પહેલું આ એક પ્રકારનું પ્રાથમિક સ્તર છે, એટલે સૌથી પહેલું આ આવે, બેઝિક લેવલ છે. આ દરેક જિલ્લામાં આ ફોરમની સ્થાપના કરવામાં આવે. કોણ કરે એની સ્થાપના? તો કે રાજ્ય સરકાર. દરેક જિલ્લામાં એક હશે. તો રાજ્યની સ્થાપના કોણ કરશે? એ રાજ્ય સરકાર કરશે, જે દરેક રાજ્યમાં એક હશે. અને રાષ્ટ્રીય હશે એ દેશમાં એક હશે. તો કમ્પેરિઝન થઈ ગયું. પ્રમુખ સાથે અન્ય 2 વ્યક્તિઓ, ઓછામાં ઓછી કુલ 3 વ્યક્તિઓની નિમણૂક થશે. ઓછામાં ઓછી કુલ 3 વ્યક્તિઓ ની નિમણૂક રાજ્ય સરકાર કરશે. આમાં પ્રમુખ સાથે 2, પ્રમુખ સાથે 2, પ્રમુખ સાથે 2 નો અર્થ શું છે કે અહીંયા હશે પ્રમુખ +2. આ કમ્પેરિઝન કરવાનું છે. પ્રમુખ તરીકે ન્યાયતંત્રના અનુભવી વ્યક્તિની નિમણૂક થશે. આ રીતે નિમણૂક પામતી વ્યક્તિને ઓછામાં ઓછી 1 વ્યક્તિ મહિલા હોવી જોઈએ. ઓછામાં ઓછી 1 મહિલા. એટલે એનો મિનિંગ શું થશે? આ બેમાંથી એક હશે ને એ મહિલા હશે. આ એક મહિલા હશે. જે વસ્તુ કે સેવાની કિંમત 20 લાખ સુધીની હશે એનો નિકાલ ક્યાં થશે? જિલ્લા કક્ષાએ. તો 20 લાખ રૂપિયા, 1 રૂપિયાથી લઈને 20 લાખ સુધીના કોઈ પણ કેસ હશે ને તમે અહીંયા ફરિયાદ કરી શકશો. 20 લાખથી ઉપર હશે તમે ડાયરેક્ટ રાજ્યમાં પણ કરી શકો. ફરિયાદ મળ્યા પછી જિલ્લા ફોરમમાં આ ફરિયાદ જે વ્યક્તિના પક્ષકાર સામે થઈ છે તેનો નિકાલ થશે. જરૂરિયાત જણાય તો જિલ્લા ફોરમનું વસ્તુ કે સેવાનું નમૂના પ્રયોગશાળા પરીક્ષણ પણ થાય છે. જિલ્લા ફોરમમાં બંને પક્ષને સાંભળીને પરીક્ષણ પ્રમાણે અહેવાલ આપવામાં આવે છે, નિવારણ કરવામાં આવે. જો જિલ્લા ફોરમના હુકમથી કોઈ પણ પક્ષકાર ને સંતોષ ન થાય તો તે 30 દિવસમાં ફરિયાદ ક્યાં કરી શકશે? રાજ્ય કક્ષાએ. પહેલું આ પ્રાથમિક સ્તર છે, દરેક રાજ્યમાં એક હશે. આમાં 3 વ્યક્તિ હશે, એક પ્રમુખ + 2 અન્ય. 2 અન્યમાં એક પાછી મહિલા હશે. 20 લાખ સુધીનો આમાં કેસ કોઈ પણ હશે તમને
જોવાનો છે. અને જો આમાં જે તમને હુકમ આપ્યો એ હુકમથી તમે સંતોષ નથી, ઉદાહરણ તરીકે તમે 5 લાખ રૂપિયાનું ટીવી લીધું, એક મોટું 5 લાખનું ટીવી લીધું. હવે ટીવી તમે ઘરે લાવ્યા, બરાબર છે, એ ટીવી તમે ઘરે લાવ્યા, 15 દિવસ થયા તો સ્ક્રીન ઉડી ગઈ, તો તમે એ શોરૂમમાં ગયા, તમને હરખો જવાબ ન દીધો, તો તમે કોર્ટમાં કેસ કર્યો, આ કોર્ટમાં કેસ કરી દીધો. આ કોર્ટે તમને એવું કીધું કે તમારી ભૂલના કારણે ડિસ્પ્લે ઉડી ગઈ છે, કંપનીનો કાંઈ વાંક નથી. મિનિંગ શું થયો? તમને સંતોષ મળ્યો નહીં, તમને ન્યાય મળ્યો નહીં, તો તમે ડાયરેક્ટ 30 દિવસમાં ક્યાં ફરિયાદ કરી શકો? ડાયરેક્ટ રાજ્ય કક્ષાએ. સમજાણું કે નહીં? અહીંયા તમને સંતોષકારક જવાબ નથી મળ્યો તો તમને ન્યાય નથી મળ્યો, તો તમે 30 દિવસમાં ક્યાં જઈ શકો? રાજ્ય કક્ષાએ. તો હવે આવી જાવ રાજ્ય કક્ષાએ. તો સૌથી પહેલું, દરેક રાજ્યમાં આ આયોગની સ્થાપના કરવાની જવાબદારી કોની છે? રાજ્ય સરકારની. તો દરેક રાજ્યમાં એક હશે, ઓલો દરેક જિલ્લામાં એક હશે. ઓલની સ્થાપના રાજ્ય સરકાર, આની સ્થાપના રાજ્ય સરકાર. આમાં પણ પ્રમુખ સાથે કેટલી વ્યક્તિઓ હશે? 2. એટલે એનો મિનિંગ શું થશે? અહીંયા પ્રમુખ પ્લસ 2. અને એમાં ઓછામાં ઓછી 3 વ્યક્તિની નિમણૂક કરો, એટલે ટોટલ 3 થઈ ગયા ને, પ્રમુખ પ્લસ 2. અને પ્રમુખ તરીકે ન્યાયતંત્ર અનુભવી વ્યક્તિ, નિમણૂક પામનાર વ્યક્તિમાં ઓછામાં ઓછી 1 મહિલા હશે. 1 મહિલા એટલે આ 2 માંથી આમાંથી 1 કોણ હશે? 1 મહિલા હશે. વસ્તુ કે સેવાના તકરાર માટે રૂપિયા 20 લાખથી વધુ પરંતુ 1 કરોડ સુધીનો નિકાલ રાજ્ય કક્ષાએ થશે. ઓલામાં કેટલું હતું? 20 લાખ સુધી, એમાં 20 લાખથી 1 કરોડ સુધીનું. દાવા અને પક્ષકારની ફરિયાદ નિવારણ પછી પરીક્ષણ રાજ્ય કક્ષાએ ફરિયાદ થશે. નિવારણ માટે રાજ્ય કક્ષાના આયોગ બંને પક્ષોને સાંભળશે, અહેવાલ આપશે. ઓકે, જો અહીંથી અંડરલાઈન કરો, જો રાજ્ય સરકારના હુકમથી કોઈ પણ પક્ષકારને સંતોષ ન થાય તો એ 30 દિવસમાં પુનઃ વિચારણા માટે રાષ્ટ્રીય કક્ષાએ આયોગ સમક્ષ રજૂઆત કરી શકે. તમે 5 લાખનું ટીવી લીધું, તમને કોર્ટે જિલ્લા કક્ષાએ ભાવનગરમાં તમને એવો હુકમ આપ્યો કે તમારી ભૂલના કારણે થયું છે, બરાબર, તમને 5 લાખ નહીં મળે, ભૂલી જાઓ. તો તમે ક્યાં ગયા? રાજ્ય કક્ષાએ ગયા. રાજ્ય કક્ષાએ તમને કીધું ભૂલી જાઓ, તમારો વાંક છે. તો તમે ક્યાં જશો? રાષ્ટ્રીય કક્ષાએ. રાષ્ટ્રીય કક્ષાએ એમ કે ના ના તમારો તો વાંક છે, તો તમે ક્યાં જશો? સુપ્રીમ કોર્ટમાં જશો, બરાબર છે. હવે એનો જવાબ હશે એ ફાઇનલ હશે, એનાથી આગળ કોઈ કોર્ટ નથી ઇન્ડિયામાં. પછી કાંઈ ન થાય, પછી બેસી જવાનું ઘરે. પછી રાષ્ટ્રીય કક્ષાએ, તો રાષ્ટ્રીય કક્ષા એટલે ભારત દેશની આ એક જ હશે. ઓલું દરેક રાજ્યમાં એક હશે, ઓલું દરેક જિલ્લામાં એક હશે. તો આ આયોગની સ્થાપના કરવાની જવાબદારી તો કેન્દ્ર સરકારની જ આવે, કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ છે, બરાબર છે. હવે અહીંયા ધ્યાન આપજો, પ્રમુખ સાથે ઓછામાં ઓછા 4 વ્યક્તિઓ, એટલે એનો મિનિંગ શું થશે? અહીંયા થશે પ્રમુખ પ્લસ 4 લોકો. ઓલામાં 2 હતા, આમાં 4. તો ઓછામાં ઓછા 5 વ્યક્તિ નિમણૂક થશે. પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના પ્રવર્તમાન નિવૃત્ત ન્યાયમૂર્તિ હશે, ઓલામાં અનુભવી હશે. ઓછામાં ઓછી 5 વ્યક્તિમાં ઓછામાં ઓછી 1 વ્યક્તિ મહિલા હોવી જોઈએ. એટલે આ 4 માંથી 1 કોણ હશે? 1 મહિલા હશે. વસ્તુ કે સેવાના તકરાર માટે હવે અહીંયા અંડરલાઈન કરજો, રૂપિયા 1 કરોડથી વધુ હોય તો જ તેનો નિકાલ રાષ્ટ્રીય કક્ષા દ્વારા થશે. 1 કરોડ હોય એટલે દાખલા તરીકે તમારી સાથે 3 કરોડનો ફ્રોડ થયો તો તમે ડાયરેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ એપ્લાય કરી શકો. જિલ્લા કક્ષાએ કરવાની જરૂર નથી, રાજ્ય કક્ષાએ જરૂર નથી. ઓલું તો નીચેથી ટપ 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 ઉપર કેમ આવે છે? તમને ન્યાય નથી મળ્યો એટલે. 5 લાખ રૂપિયાનો કેસ છે, તમે ડાયરેક્ટ અહીંયા ન કરી શકો, તમારે જિલ્લામાં જ જવાનું. ન્યાય નથી મળ્યો ક્યાં જશો? રાજ્ય. ન્યાય ન મળ્યો ક્યાં જશો? રાષ્ટ્રીય. હવે 3 કરોડનો કેસ છે તો તમે ડાયરેક્ટ રાષ્ટ્રીયમાં જઈ શકો, તમારે જિલ્લેથી કે રાજ્યથી આવવાની જરૂર નથી. રાજ્યના હુકમના વાંધો કે દાવો કે કોઈ પણ રાષ્ટ્રીય કક્ષાએ આયોગ સમક્ષ થશે અને ફરિયાદ પછી રાષ્ટ્રીય કક્ષાના આયોગનો ફરિયાદનું નિવારણ માટે થઈ શકે. રાષ્ટ્રીય કક્ષાના આયોગ ફરિયાદ માટે સામે ફરિયાદ થઈ શકશે, પ્રયોગશાળામાં જશે, બધું ઓકે. રાષ્ટ્રીય કક્ષાના આયોગ દ્વારા અપાયેલા હુકમથી કોઈ પણ પક્ષને સંતોષ ન થાય તો અહીંયા અંડરલાઈન કરો. કોઈ પણ પક્ષને સંતોષ ન થાય સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ માટે દાખલ કરી શકશો. તો હવે તમે સુપ્રીમ કોર્ટમાં પણ અહીંયા જઈ શકશો, બરાબર છે. હવે આની અંદર 90 દિવસ આવે, પરંતુ એ તમારા સિલેબસમાં નથી. ઓલામાં 30 દિવસ હતા ને, એમાં 90 દિવસ આવે. એ સામાજિક વિજ્ઞાનમાં આપેલું છે 10માની. 90 દિવસમાં તમે ફરિયાદ કરી શકો, પણ એ તમારા સિલેબસમાં નથી, એટલે યાદ રાખવાની જરૂર નથી. આનો સીધો અર્થ એ થાય છે કે જિલ્લા ફોરમના હુકમથી પક્ષકાર સંતોષ ન થાય તો ક્યાં જવાનું? રાજ્ય કક્ષાએ. ત્યાંથી પક્ષકાર સંતોષ ન થાય તો ક્યાં જવાનું? રાષ્ટ્રીય કક્ષાએ. અને રાષ્ટ્રીય કક્ષાએથી સંતોષ ન થાય તો તમે જે કોર્ટમાં જાઓ ને, કોર્ટમાં
તો કોર્ટમાં તમને એટલા ઓપ્શન આપે. શું કરવું છે તમારે? દાખલા તરીકે તમે 5 લાખ રૂપિયાનું ટીવી લીધું, એ ટીવીની સ્ક્રીન ઉડી ગઈ, તો કોર્ટ તમને ઓપ્શન આપે. તમારે શું કરવું છે? 5 લાખ પાછા જોવે છે, ટીવી રિપેર કરવું છે, નવું ટીવી જોવે છે, શેનો ઓપ્શન? તે બધા ઓપ્શન છે. તો પહેલો ઓપ્શન કયો છે? ફરિયાદની અંદર તકરાર માટે એક કરતા વધુ લાભ આપી શકે. પહેલું, વસ્તુ કે સેવામાં ખામીને દૂર કરવાનો હુકમ, રિપેરિંગ. બીજું, ચૂકવેલા નાણાં પરત કરવાનો આદેશ, એટલે પૈસા પાછા. ત્રીજું, ખામીયુક્ત વસ્તુની સામે ખામી રહિત નવી વસ્તુ બદલી આપી, એટલે કે નવું ટીવી આપી દેવું. ચોથું, બેદરકારીને કારણે ગ્રાહકને થયેલ નુકસાન અને ઈજા સામે વ્યાજબી વળતર, એટલે જેને કહેવાય કમ્પન્સેશન. બરાબર? દાખલા તરીકે તમારું ટીવી ઉડી ગયું, હવે ટીવીમાં કેસ કર્યો, તમે હેરાન થયા, તમે 2 દી તમે રજા રાખી, ઓફિસમાં રજા રાખી, તો 2 દી તમને પગાર ન મળ્યો, તો કોર્ટમાં તમે વળતર માંગી શકો કે મને 5 કરોડ વળતર આપો, મેં 2 દી રજા રાખી હતી. એવું હાલે નહીં. પછી શિક્ષાત્મક નુકસાનની ચૂકવણી ફરજ પાડવી શકાય. શિક્ષાત્મક નુકસાનની ચૂકવવા ફરજ પાડી શકાય, એટલે કે તમને દંડ પણ થઈ શકે, 10 લાખ 5 લાખ કંપનીને, કે ભાઈ તમે આવું ટીવી હુલા બનાવ્યું, કસ્ટમર હેરાન થયો, આ કંપનીને નુકસાન થયું, આ કંપનીને દંડ થયો. આ એક પ્રકારે દંડ છે. આ કોને દંડ છે? આ થશે, આ કંપનીને દંડ છે, અને આ વળતર છે જે તમને મળશે. અયોગ્ય કે પ્રતિબંધિત વેપાર વિતરણો બંધ કરવી. અહીંયા વેપાર નીતિ જ બંધ કરી દે. ટીવી આવું બનાવે તો કોર્ટ હુકમ દે કે આવું ટીવી હવે તમે બનાવી જ નહીં શકો, ઘર ભેગા થઈ જાય. આવા ટીવી બનાવીને કેટલા કેસ આવી ગયા? 10 કેસ આવી ગયા. હવે ટીવી જ બંધ કરી દો, ટીવીનું પ્રોડક્શન જ બંધ. બરાબર છે? અથવા ભવિષ્યમાં તેનું પુનઃવર્તન ન કરવાનો હુકમ, એટલે કોર્ટનો હુકમ આવી જાય કે આ ફેક્ટરી જ બંધ કરી દો. બરાબર છે? બીજું, વસ્તુનું વેચાણ કે વેચાણ રોકી શકાય. જેટલા ટીવી માર્કેટમાં છે ને બધા પાછા લઈ લો. આ બધા હુકમ છે. કોર્ટ આવી રીતના બધા જજમેન્ટ આપે. ખામી વસ્તુઓ વેચાણ માટે રજૂ કરી રોકી શકાય, એટલે જે બી ખરાબ વસ્તુઓ છે એને વેચાણ માટે બંધ કરી દો. ખામીયુક્ત ઉણપવાળી વસ્તુઓનો ચાલુ વેચાણ, કુલ વેચાણના ઓછામાં ઓછા 5%, એટલે જેટલું તમે કુલ વેચાણ કરો ને ઓછામાં ઓછા 5% ગ્રાહક સુરક્ષા ભંડોળમાં અથવા અન્ય સંસ્થામાં તમારે જમા કરાવવાના. એટલે કંપનીએ ફોર એક્ઝામ્પલ 100 કરોડ રૂપિયાનો ધંધો કર્યો, તો 100 કરોડમાંથી 5 કરોડ હળવેકથી ગ્રાહક સુરક્ષા ભંડોળમાં જમા કરી દેવાના. હા કે ના? કોર્ટ હુકમ કરીએ કે 5% તમે ટોટલ ધંધો કર્યો ને એના 5% જમા કરી દો દંડ તરીકે. ગેરમાર્ગે દોરતી જાહેરાતને નાબૂદ કરે તો સુધારાત્મક જાહેરાત આપવી. જાહેરાતને નાબૂદ કરે તો સુધારો કરવો. દાખલા તરીકે તમે જાહેરાત આપી તો જાહેરાત જ બંધ કરી દેવી, અથવા જાહેરાતમાં જે બી એવી વસ્તુ હોય કે જે સમાજને ગેરમાર્ગે દે તો એટલો કટકો કાપી નાખો. સેન્સર બોર્ડ હોય એની. મોટાભાગના ગ્રાહકોના અધિકારોની જવાબદારીનું શું લેવા થાય છે? કારણ કે એ લોકોને યોગ્ય જ્ઞાન નથી હોતું. એટલે એની માટે આપણે ઘણી બધી આપણે ચળવળો કે ઘણા બધા આપણે સંસ્થાઓ બધું બનાવેલું છે. આ આખા પેરેગ્રાફમાંથી આ એક અંડરલાઈન કરજો. આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે 15 માર્ચના દિવસે ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. અહીંયા લખો 1 માર્ચ. 15 માર્ચ ગ્રાહક અધિકાર દિવસ. 15 માર્ચ ગ્રાહક અધિકાર દિવસ. 1 માર્કનો પ્રશ્ન. પહેલું આપ્યું છે તમને લોક અદાલત. હવે જો આ બધી વસ્તુ તમને સેપરેટ એક્ઝામમાં પૂછાશે ભાઈ. ગ્રાહક જાગૃતિના સાધન તરીકે લોક અદાલત સમજાવો. ગ્રાહક અધિકારના જાગૃતિના સાધન તરીકે જાહેર હિતની અરજી સમજાવો. અહીંયા લખો મોસ્ટ આઈએમપી. આ સૌથી વધારે એક્ઝામમાં પૂછાય છે જાહેર હિતની અરજી, જેને પીઆઈએલ એટલે કહેવાય પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. તો સૌથી પહેલા આપણે જોઈએ લોક અદાલત એટલે શું? તો લોક અદાલત છે ને એનું કામ શું છે કે કોઈ પણ સજા આપવાનું નથી, સમાધાન કરાવવાનું છે. બરાબર? ઉદાહરણ તરીકે આપણે 5 લાખનું ટીવી ખરીદ્યું, શું પ્રોબ્લેમ હતો? સ્ક્રીન ઉડી ગઈ, તો તમને બોલાવે, અમે જે વેચવા વાળા વ્યક્તિને બોલાવે, બંનેને પૂછે શું કરવાનું છે ભાઈ તમારે? તો આપણે શું કહીએ? મને ટીવી બદલી દો. તો ઓલાને શું કહેવા? હાલે ભાઈ તારે ટીવી બદલી દેવાનું. હા સાહેબ બદલી દેવાનું, હાલો કેસ પૂરો, સમાધાન. તો લોક અદાલતથી શું ફાયદો થાય? જે કેસ હશે ને એ બહુ લાંબા ન હાલે, ઝડપથી ફટાફટ
પતી જાય, એને કહેવાય લોક અદાલત. ઘણા બધા ઉદ્યોગ ધંધાઓ પોતાના ગ્રાહકની વ્યાજબી ફરિયાદના નિરાકરણ માટે લોક અદાલત યોજે છે. આ અદાલત ગ્રાહક પોતાની રજૂઆત કરે છે અને મોટા ભાગે સ્થળ પર જ ફરિયાદનું નિરાકરણ થાય છે. અંડરલાઈન કરજો, ફરિયાદનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. લોક અદાલત દ્વારા ગ્રાહકને ફરિયાદનું નિરાકરણ ઝડપી, ઓછા ખર્ચે, અસરકારક રીતે હોય છે. દાખલા તરીકે ભારતમાં ભારત સંચાર નિગમ લિમિટેડ માટે લોક અદાલતનો હોય છે. BSNL માટે, BSNLમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય. દાખલા તરીકે તમને કનેક્શન ન આવતું હોય, ફોન ન લાગતા હોય તો લોક અદાલત. પછી આપ્યું છે કે PIL વસ્તુ શું છે? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. એ કોઈ પણ વ્યક્તિ ફાઇલ કરી શકે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટની અંદર. તમને એમ લાગતું હોય કે ભાઈ આ વસ્તુના કારણે કસ્ટમરને કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય છે, કસ્ટમરના હેલ્થ માટે સારું નથી, અથવા આ કંપની કસ્ટમરને છેતરે છે, તો તમે કંપની વિરુદ્ધ કોર્ટમાં ડાયરેક્ટ PIL ફાઇલ કરી શકો. ઉદાહરણ તરીકે તમે કોઈ એવી કંપની જોઈ કે જે કસ્ટમરને એવો દાવો કરે છે કે અમારી દવાનો ઉપયોગ કરશો તો તમારા જે વાળ વયા ગયેલા હશે ને પાછા આવી જશે. આવું તમને માર્કેટમાં જોવા મળ્યું અને બહુ ટ્રેન્ડ ચાલે છે અને લોકો બહુ લાખોની સંખ્યામાં લોકો એનો ઉપયોગ કરે છે. હવે તમે એઝ અ ડોક્ટર હો અને તમે એ દવાનું ચેકઅપ કર્યું કે એ દવા વિશે થોડુંક રિસર્ચ કર્યું, તમને એવું માલુમ પડ્યું કે આ દવાનો ઉપયોગ કરવાથી જે બી વ્યક્તિ હશે એને લાંબા ગાળે એટલે કે આવનારા 2-5 વર્ષ પછી એને કેન્સર થવાની સંભાવના વધુ છે. શું તમને એવું માલુમ પડ્યું કે આ દવાનો ઉપયોગ કરવાથી જે બી વ્યક્તિ હશે ને કેન્સર થવાની સંભાવના વધુ છે? તો એનો મિનિંગ શું થયો? એ દવા લોકો માટે સારી નથી, હેલ્થ માટે સારી નથી. તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં PIL ફાઇલ કરી શકો એ કંપની વિરુદ્ધ કે આ કંપની આ પ્રકારની દવા બનાવે છે જે કસ્ટમરને આપે છે, કસ્ટમરનો ઉપયોગ કરે છે, પરંતુ કસ્ટમરને 5-6 વર્ષ પછી કેન્સર થશે એવા તમારી પાસે પ્રૂફ છે, તો તમે કોર્ટમાં ડાયરેક્ટ એપ્લાય કરો અને કોર્ટને ઓકે લાગે તો કોર્ટ ડાયરેક્ટ એક્સેપ્ટ કરે કેસ અને એ કોર્ટ ડાયરેક્ટ હુકમ કરે કે આ ધંધો જ બંધ કરી દો અને કંપની કરોડો રૂપિયાનો ફાઇન લગાડે કોની ઉપર? કંપની ઉપર. તો એને કહેવાય PIL. PIL કોઈ પણ વ્યક્તિ ફાઇલ કરી શકે. દરેક વ્યક્તિ તેના અદાલત સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરવા માટે જેટલા સક્ષમ નથી અથવા આર્થિક રીતે સમયનો અભાવ અથવા કોઈ કારણસર જવાબદાર છે, એટલે કે તમારે એવું લાગે કે તમે કેસ લડી શકતા નથી, તમે કોર્ટમાં PIL ફાઇલ કરી દો, કોર્ટ સામેથી એકલી લડશે, કોર્ટ જ લડશે, તમારે કોઈ લડવાની જરૂર નથી. કેટલીક બાબતો જે વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા સમગ્ર સમાજને અસર કરતા હોય છે. જે વ્યક્તિ કે સમૂહને નુકસાન થતું હોય અથવા કોઈ પણ વ્યક્તિ સામાન્ય કાગળ ઉપર એક અરજી સીધી જે તે રાજ્યની હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર કરી શકે. PIL હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જ થઈ શકે હો ભાઈ, નીચેની કોર્ટમાં ન થાય. અરજીને યોગ્ય રીતે વાંચીને કેસ તરીકે દાખલ કરીને પક્ષકારોને હાજર સુનાવણી કરવામાં આવશે. એટલે કોર્ટને એવું લાગશે તો કોર્ટ એના ઉપર કાર્યવાહી કરશે. પછી આપ્યું છે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ. ઉદાહરણ તરીકે તમે કોઈ પણ વસ્તુ ખરીદો ને તેમાં ઇકો ફ્રેન્ડલીનો માર્કો આપેલો હોય. દાખલા તરીકે તમે કોઈ પણ બાઇક ખરીદો તો બાઇકનું લીવર તમે આપો ને તેના મીટર ઉપર પણ ઇકોનોમી લખેલું હશે, જોજો ગ્રીન કલરનું. મિનિંગ શું છે? આટલી સ્પીડમાં તમે ચલાવશો તો એન્વાયરમેન્ટ માટે એ સારું છે, એટલે એનાથી એટલું બધું પ્રદૂષણ ફેલાશે નહીં. બરાબર છે? તો એનાથી શું થશે? પ્રદૂષણ ઓછું ફેલાવવા માટે ઇકો માર્કનો યુઝ કરવામાં આવે છે. જે ઔદ્યોગિક એકમો ઓછામાં ઓછું પ્રદૂષણ કરતી હોય, એકમ જે ઓછામાં ઓછું પ્રદૂષણ કરતી હોય તે ઉત્પાદન માટે ભારત સરકાર તેને ઇકો માર્ક વાપરવાની મંજૂરી આપે છે, જેનાથી ઈ પેદાશ છે એ પર્યાવરણને ઓછું નુકસાન કરે છે, પર્યાવરણ જતન કરે છે, એ સાબિત થાય. આ ઇકો માર્કનો એક માર્કમાં એક્ઝામમાં પ્રશ્ન આવી શકે. ઇકો માર્ક કોણ વાપરી શકે? તો જે કંપની ઓછું પ્રદૂષણ કરતી હોય. પછી ગ્રાહક સંગઠન અને બિન સહકારી સંગઠનની ભૂમિકા. સૌથી પહેલું અહીંયા NGO કોને કહેશું? તેનો ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો આવી બધી કાર્યો, તો આ લોકો શું શું કાર્ય કરે? સૌથી પહેલા આ ગ્રાહકોને માહિતી આપવા માટે, અવેરનેસ આપવા માટે આ બધું કાર્ય કરે. દાખલા તરીકે પહેલું કાર્ય એ લોકો કયું કરે? સેમિનારનું આયોજન કરે, વાર્તાલાપ કરે, તાલીમનું આયોજન કરે, જેનાથી ગ્રાહકોને એના અધિકાર વિશે માહિતી મળે. કાયદાકીય મુશ્કેલી કોઈ ગ્રાહકને હોય તેની જાણકારી આપે, કાયદાઓની જાણકારી આપવામાં આવે, મળવાપાત્ર રાહતો આપવામાં આવે કે ભાઈ તમે કેસ કરો તમારા પૈસા પાછા આવી જશે. અન્ય ગ્રાહકના હિત ધરાવતી માહિતી જાણકારી માટે સામયિક બહાર પડે, સામયિક એટલે મેગેઝિન, પત્રિકાઓ, પુસ્તકો, આ બધું બહાર પડે, જેનાથી કસ્ટમરને અવેરનેસ આવે.
ધ્યાન દેને. બજારમાં ઉપલબ્ધ અને એકબીજા સાથે હરીફાઈ કરતી બ્રાન્ડેડ વસ્તુઓની ગુણોની તુલના અધિકૃત પ્રયોગશાળામાં પરીક્ષણ કરે. એટલે બ્રાન્ડેડ વસ્તુઓની તુલના પણ કરવામાં આવે કે ભાઈ કઈ પ્રોડક્ટ સારી છે જેનાથી તમે એ વસ્તુ ખરીદીને યોગ્ય ઉપયોગ કરી શકો. તમે ટૂંકમાં છેતરાઓને દાખલા તરીકે માર્કેટમાં બે એક સરખી વસ્તુ છે તો કઈ વસ્તુ સારી ક્વોલિટીની છે. દાખલા તરીકે પેપ્સી છે અને કોલા પણ છે તો બંનેનું કમ્પેરિઝન કરવાનું ને એમાંથી કઈ ક્વોલિટી સારી છે અને કઈ હેલ્થ માટે સારી વધુ છે તો એ બધું કમ્પેરિઝન આ બધા લોકો કરતા હોય અને એના રિઝલ્ટ હોય લેબ રિપોર્ટ એ બધું પણ મૂકતા હોય પબ્લિકલી અવેલેબલ. ગ્રાહકને કાયદાકીય કાર્યવાહી કરવા માટે સહાય આપવી. ગ્રાહકને ઉદાહરણ તરીકે કાંઈ ખ્યાલ નથી પડતો કઈ રીતે કોર્ટમાં કેસ કરવો, કઈ રીતે ફાઇલ કરવું, કઈ રીતે કેસ લખાવવો, કઈ રીતે સુનાવણી થાય ત્યારે જવું, તો આ બધા લોકોને ગાઈડન્સ આપતા હોય. કાયદાકીય માહિતી આપવી વગેરે. વેચાણકર્તાઓની અનૈતિક શોષણની ગેરવ્યાજબી વેચાણ નીતિ ગ્રાહકને સખત વિરોધ કરવા માટે મદદ કરવામાં આવે. સામાન્ય ગ્રાહકનું હિતનું રક્ષણ માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી શકે. આ લોકો ગ્રાહકને ખ્યાલ ન આવતો હોય ફરિયાદ કેમ દાખલ કરવી તો આ સંસ્થા પણ ડાયરેક્ટ ફાઇલ કરી શકે. કોઈ ગ્રાહક કે તેની ફરિયાદ ગ્રાહક અદાલતમાં કરવા માંગતો હોય તો તેને જરૂરી બધી જ પ્રકારની મદદ કરી શકે. તમને ખબર નથી પડતી કે ભાઈ કેવી રીતે આપણે કેસ ફાઇલ કરવો તો આ લોકો તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ આપે. ગ્રાહક સંતોષ તેને લગતી માહિતીનું એકત્રીકરણ અને પ્રકાશન એટલે કે બુક બહાર પાડી વગેરે. ગ્રાહક શિક્ષણ માટેની ફિલ્મો બનાવી એની માહિતી આપી વગેરે. સ્કૂલ કોલેજમાં ગ્રાહક શિક્ષણના કાર્યક્રમો યોજવા. તો અત્યારે તમે જે ગ્રાહક સુરક્ષા ભણો છો એ આ બધી સંસ્થાઓએ તે ગવર્મેન્ટને કીધેલું હશે કે BA ની અંદર 11મું ચેપ્ટર ગ્રાહક સુરક્ષા નાખો જેનાથી લોકો આ બધું જાણે. તમને શું ખબર પડે આ બધું ખ્યાલ આવ્યો? તો આ બધું શું છે એના કાર્યો છે. વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાની કેળવણી આપવામાં આવે. ખોરાકમાં થતા ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ. ગ્રાહક જાગૃતિ માટે કામ કરતી સરકારી સંસ્થાઓને ટેકો આપવો. એટલે કે ગવર્મેન્ટની જે સંસ્થાઓ હોય એ લોકોને હેલ્પ કરવી. શેની માટે? ગ્રાહક સુરક્ષા ને કાર્યવાહી માટે. ગ્રાહક જાગૃતિને ઘણી બધી જાગૃતિ સંસ્થાઓ કાર્યરત છે. જો અહીંથી હવે અંડરલાઈન કરી નાખજો સીધું. આ બધા હતા એના કાર્યો. આ બધા હતા એના કાર્યો અને આ બધી છે હવે સંસ્થાઓ. આ સંસ્થામાંથી આ બધી ગ્રાહક સુરક્ષા માટેની સંસ્થાઓ છે. આમાંથી એક ફૂલ ફોર્મ તમારી એક્ઝામમાં આવશે એની 100% ગેરંટી છે. એક ફૂલ ફોર્મ આવશે આનું, બરાબર છે. પહેલું છે કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર. ક્યાં આવેલું છે? અમદાવાદ. આનું તમે છે ને એક લિસ્ટ બનાવી નાખજો. એક અહીંયા એનું સંસ્થાનું નામ અને ક્યાં આવેલું છે એનું સ્થળ, બરાબર છે. પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ ક્યાં આવેલું છે? અમદાવાદ. વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન વોઇસ ક્યાં આવેલું છે? દિલ્હી. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં આવી ગયો છે. વોઇસ ક્યાં આવેલું છે અને વોઇસનું ફૂલ ફોર્મ પણ. આનું તમારે શું કરવાનું છે? એક ટેબલ બનાવવાનું છે. પછી કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા ક્યાં છે? મુંબઈ. કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી ક્યાં છે? જયપુર. કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ ક્યાં છે? દિલ્હી. આ પણ એક્ઝામમાં આવી ગયેલું છે. બધી જ સંસ્થાઓનું સંકલન કાર્ય કરે છે. આ એક ખાસ યાદ રાખવાનું છે. આ જે CCC છે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન એ ગ્રાહક સુરક્ષાની કાર્ય કરતી બધી જ સંસ્થાઓનું સંકલન કરે છે. ઉપર તમે જેટલી પણ નામ જોયા અહીંયા સુધીના 1 થી 5 આ બધાની હેડ સંસ્થા કઈ છે? કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. એની અંડર આ 5 સંસ્થા આવે છે. એટલે એકચ્યુઅલમાં આવી રીતે બને. અહીંયા CCC આવે અને એની નીચે આ 5 સંસ્થાઓ આવે ઉપરની, બરાબર છે. ભારતમાં સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી ગ્રાહક સંસ્થાઓમાં કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલનું સભ્યપદ ધરાવે છે અને ભારતમાં ઉપભોક્તા મંત્રાલય માટે જાગો ગ્રાહક જાગો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન. આનું ફૂલ ફોર્મ યાદ રાખજો, NCH નું. ટોલ ફ્રી નંબર વેબસાઇટ જોવા મળે છે. ભારતમાં હવે ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે કામગીરી વધી રહી છે. ગ્રાહક સુરક્ષા માટે અધિકારો જાગૃત થયા છે. કોલેજ અને સ્કૂલોમાં પણ ગ્રાહક અધિકારોની જવાબદારીનો સમાવેશ અભ્યાસક્રમમાં કરો. તો પહેલી છે આપણી પાસે વોઇસ. આ વોઇસ ક્યાં આવેલી છે? તો આવી છે દિલ્હીમાં. હવે અમદાવાદની કેટલી સંસ્થાઓ છે? 2. પહેલી કઈ છે?
CERC આ ક્યાં છે? અમદાવાદ. અને બીજી કઈ છે આપણી પાસે? CPC આ પણ ક્યાં છે આપણી? અમદાવાદ. પછી મુંબઈમાં કઈ છે? CGSI આ ક્યાં છે? મુંબઈ. અને જયપુરમાં કઈ છે આપણી પાસે? ધારો 1986 પ્રમાણે ગ્રાહકના અધિકાર કેટલા છે? પેલું કયું છે? બીજું? ત્રીજું? ચોથું? પાંચમો? અને છઠ્ઠો? પછી બીજું સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમાણે ગ્રાહકના અધિકારો કેટલા છે? 2. કયો કયો? પેલું? અને બીજું? આ બંને યાદ રાખવાનું છે દરેકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.